અમે કેટલાય લોકો જોયા છે કે જેની પાસે બધી જ સગવડ તમે કલ્પના કરો ને એનાથી પણ ઝાઝી હોઈ શકે. હમણાં જ અમે મિડલ ઇસ્ટમાં ગયા હતા. તમારા જેવા એક ગ્રહસ્થ હરિભક્ત ગુણભાવી, એના ઘરે બાથરૂમ, ગેસ્ટ બાથરૂમ, ઘરમાં ઓરડા જ 50 અને 50 ની ઓરડાની અંદર જે સિંક હોય ને, સિંક એ 24 કેરેટ સોનાની. લો, આવો મેદાનમાં. તો પણ અંતરમાં ખાલીપો હોય. કેમ? ધ નીડ ઓફ ધ માઇન્ડ એન્ડ ધી હાર્ટ એન્ડ ધ સોલ આ જુદી વાત છે. એ ભગવાન જ પૂરી પાડી શકે છે. અને હકીકતની અંદર એ ભગવાન તમારી પૂરી પાડી શકે એ નીડ એ સંત જ પૂરી પાડી શકે છે. એટલે સંત પરમ હિતકારી. કોઈ તમને ખાવા આપે હિત જ છે, વસ્ત્ર આપે હિત છે, હવા આપે હોસ્પિટલમાં હિત છે. હું કહું છું સાધન સામગ્રી તમને મફતની અંદર આપે એ હિત જ છે. પણ પરમ હિત છે જે તમારે મન, આત્મા અને હૃદયની જે જરૂરિયાત પૂરી પાડી શકે ને, એ આખી રેલ્મ જુદી છે. એટલે તુલસીદાસે વાત કરી કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી રામ જીનો કી પાસ. સંત પાસે જે ખૂબી છે ને, જે માલિકી છે, એ વાત સાચી છે કે પ્રમુખ સ્વામી મહારાજે 1000 થી વધારે 1100 મંદિરો બનાવ્યા, બરાબર છે. 100 થી વધારે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, સ્કૂલો, હોસ્ટેલો બનાવી, બરાબર છે. હું એ કહું છું કે 4 મિલિયન 40 લાખથી વધારે વ્યસન મુક્ત કર્યા, એ પણ બરાબર છે. અમારા જેવા 900 થી 1000 સાધુ બનાવ્યા, બરાબર છે. હોસ્પિટલો, 25 થી વધારે ડિસ્પેન્સરીઝ દુનિયાભરની અંદર પ્રવૃત્તિ કરી, બરાબર છે. પણ જો પ્રમુખ સ્વામી મહારાજનું મોટામાં મોટું કાર્ય હોય ને, તો જીવની અંદર ભગવાન માટે શ્રદ્ધા જગાવીને ભગવાન આપવા, એનાથી કોઈ મોટું કામ નથી. ઇટ ઇઝ અ ડિફરન્ટ બોલ ગેમ. ગમે તેટલા તમે કાર્ય કરતા હો, પણ આ કાર્ય છે ને એક્સક્લુઝિવ છે. 1999 સાલમાં ઈસ્ટ આફ્રિકા નાયરોબીમાં મંદિર કર્યા પછી સ્વામી શ્રી ઇજિપ્ત અને પછી ઇઝરાયલ પધાર્યા હતા. અમારે સંતોએ પણ ભેગા જવાની વાત હતી ને. ઇઝરાયલ છે ને નાનો દેશ છે, પણ બહુ સંપેલો દેશ છે, શુરવીર છે અને એકદમ સુઆયોજિત છે. જાજી મારે ઇઝરાયલની વાત અત્યારે નથી કરવી, પણ વાત એ કરવી છે કે એ નાનો દેશ છે, ચારે બાજુ એના દુશ્મનના દેશ છે. ચારે બાજુ એના દેશો છે, એમાંથી એક દેશ એવો નહીં હોય કે જેને પ્રતિજ્ઞા ના લીધી હોય કે વી વોન્ટ ટુ વાઇપ આઉટ ઇઝરાયલ ફ્રોમ ધ મેપ ઓફ ધ વર્લ્ડ. લે, દુશ્મન પણ કેવા ખારીલા કે જેની એક જ પ્રતિજ્ઞા હોય કે આ દુનિયાના નકશામાંથી ઇઝરાયલને અમારે સાફ કરવું છે. અને નાનો છે. આપણે તો પાકિસ્તાન ને આ તોય આપણને લાગે ફફડીએ કે ઓહો આપણે કેટલા મોટા છે. પણ આટલો નાનો દેશ, અને પ્રમુખ સ્વામી મહારાજની ત્યાં પધરામણી થઈ. અમે જે દિવસે ગયા ત્યારે બોમ્બ ફૂટ્યો હતો. જેટલા દિવસ રહ્યા એ દરેક દિવસે બોમ્બ ફૂટ્યો છે. અને જ્યાં જ્યાં અમે ગયા ત્યાં ખૂણાની અંદર અમારી નજર સમક્ષ અમે કંઈક ઝઘડો ચાલતો હોય, ધમાલ ચાલતી હોય, બૂમાબૂમ જોઈ છે. એટલા બધા બે ધર્મને વચ્ચે ત્યાં ઝઘડા ચાલે છે. આ પરિસ્થિતિની અંદર પણ ક્યારેય છાપામાં કે ન્યૂઝની અંદર બોમ્બના સમાચાર આવતા જ નથી. આપણે તો ખૂણે ખાંચ રેક થયું ને હેડલાઇન આખું છાપું ભરાઈ જાય, કારણ કે પ્રાયોરિટીઝ જુદી છે. હવે એ વખતે ઇઝરાયલમાંથી જ્યારે અમારે પાછું આફ્રિકા એટલે કહેતા કે નાયરોબી જવાનું હતું, અને તે વખતે અમે જ્યારે એરપોર્ટ ઉપર તપાસ કરાવી, જો ચારે બાજુ સુરક્ષિત દેશ નથી, ત્યાં સિક્યોરિટીના ઝાઝા પ્રશ્ન હોય જ, ત્યાં ઊંડાણ અને દલીલો પણ ઝાઝી થતી હોય. અમે એરપોર્ટમાં પૂછાયું ત્યારે અમને કીધું કે તમારે જો જવાનું હોય તો 5 કલાક પહેલા આવજો. લો, એરપોર્ટ ઉપર નાનું બચુકડું પ્લેન, 5 કલાક વહેલા જવાનું. એટલે મેં ફોન કર્યો, કોને? એલ આલના ચેરમેન
શેશોનોવર કરીને યહૂદી માણસ, જેને આપણે પરિચય, એને અમે ફોન કર્યો. મેં કીધું કે અમારે ખાસ તો આપણે જવાનું છે પાછું, પણ અમને એરપોર્ટ પરથી કહે છે કે 5 કલાક પહેલા આવવાનું છે. તો મને કે બરાબર. લે, મેં કીધું કે ભાઈ અમારી જોડે પ્રમુખ સ્વામી મહારાજ છે, જે ક્રિશ્ચિયન જેમ તમે પોપ કહો એમ હિન્દુ ધર્મના બહુ જ વડીલ વૃદ્ધ અને એકદમ જ્ઞાની સંત છે, દિવ્ય પુરુષ છે. એની માટે તમારે કંઈક વીઆઈપી કંઈક સગવડ થતી હોય તો અમે એ કદાચ મોડા આવે તો ચાલે. એ કે સ્વામી આ વીઆઈપી માટે જ 5 કલાકની છે, જો તમે જાજુ બોલશો તો 6 કલાક વહેલા આવવું પડશે. લે, મેં કહ્યું હવે અહીંયા બહુ આપણે આર્ગ્યુ કરવા જેવું નથી. હવે સાંભળજો, અમે ગયા બધા સંતો બાપા, તોય આપણે કીધું હતું કે કલાક એક પછી આવે કે અમારા સંતોનું બધું ચેકિંગ થઈ જાય. હવે ચેકિંગ એટલે શું? સાંભળો, એકદમ મન શાંત રાખી આ સાંભળજો. વોટ ઇઝ સિક્યોરિટી? જેવા અમે અંદર ગયા એરપોર્ટ ઉપર, અને તરત જ જે એરપોર્ટના સિક્યોરિટી વાળા હતા, એક જણે અમને બધા સંતોનું ગ્રુપ હતું, 10-11 સંતો, બધાને ઉભા રાખ્યા. બીજા થોડા હરિભક્તો હતા. પહેલો હું હતો, કારણ કે બીજા કોઈ સંતો અંગ્રેજી એવું બોલતા નતા, ભાષાંતરે મારે કરવાનું. એટલે પહેલું તો નાની જે હેન્ડબેગ હોય, જેની અંદર આપણે પૂજા ના અંતે નાના આપણે પેલું શું આપણે થોડીક સ્ટેશનરી કે નાનું પેડ કે ડાયરી ને બધું રાખ્યું હોય, અને 1-2 ધોતિયા, એ બેગ મેં ટેબલ પર મૂકી. એટલે હું ઝીપ ખોલીને બેગ ખોલવા જતો હતો. આ સિક્યોરિટી મને કે ક્લોઝ ઇટ બેક. એ કે હું તને કહું એ કરવાનું. આપણે તો નહીં ઇન્ડિયામાં ટેવાયેલા હોય ને, બિચારાને અડધી વ્યવસ્થા કરી દે, અને જો જાજો સમય આપે તો કાઉન્ટરની પાછળ જતા રહે. એવું નહીં, પણ મને કહે છે ઝીપ ઇટ બેક. મેં બસ ઝીપ કરી દીધી પાછી. પછી મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ઇઝ ધીસ યોર બેગ? આ તમારી બેગ છે? મેં કહ્યું યસ. એ કે વેન ડીડ યુ બાય ઇટ? લે, મેં કીધું આઈ ડિડન્ટ બાય ઇટ. તો કે હુ ગેવ ઇટ ટુ યુ? મેં કીધું આફ્રિકામાં કઈક હરિભક્તે આપી. વોટ વોઝ હિઝ નેમ? મેં કીધું આ સિક્યોરિટી કરે છે કે શું કરે છે? મને કે આન્સર. એટલે મેં જવાબ આપ્યો. પછી કે ઇફ આઈ ઓપન ધ બેગ, હું બેગ ખોલું, પહેલું શું નીકળશે? મેં કીધું મારું બ્રશનું પેકેટ. એ કે બ્રશ, વોટ ઇઝ ધ કલર ઓફ યોર બ્રશ? આઈ સેડ રેડ. એ કે ઇઝ ઇટ ન્યુ ઓર યુઝડ? લે, નહીં, ઘણા બહુ વાપર્યા હોય તો ચૂંછા નીકળી ગયો, દાંતણ થઈ ગયો પ્રશ્નો. તો કે ઇઝ ઇટ ન્યુ ઓર યુઝડ? મેં કહ્યું કે ઇટ્સ યુઝડ. એ કે વોટ એલ્સ વિલ બી ધેર? મેં કહ્યું ધોતિયા. એમાં મૂંઝાઈ ગયો બિચારો. પછી એને મને શરૂ કર્યું કે આની અંદર વોટ આર ધ કલર ઓફ ધ પેન્સ તારી પાસે અંદર છે? મેં કહ્યું રેડ અને બ્લુ. એ કે હુ પેક ધ બેગ? મેં કહ્યું આઈ ડીડ. એ કે વેર ડીડ યુ લીવ ઇટ આફ્ટર પેકિંગ? ઇન ધ કાર. એટલે આવી બધી અમને મને પ્રશ્ન પૂછ્યા. 15 મિનિટ, હું તમારી 15 મિનિટ નહીં લઉં, ચિંતા ના કરતા. પછી મને કે ઓકે યુ કેન ગો. પણ મારો પ્રોબ્લેમ શું તો મારે ભાષાંતર કરવાનું હતું. એટલે ધર્મચરણ સ્વામી આવ્યા, બાપાના સેવક, જે બધું સ્વામીના કાગળ લખે છે. એને શરૂ કર્યું ઇઝ ધીસ યોર બેગ? એટલે મેં કીધું આ તમારી બેગ છે? પેલો કે હા. એટલે મારે ઇંગ્લિશમાં કહેવાનું યસ. પછી કે હુ પેક્ડ ઇટ? કોને પેક કરી? પેલો કે મેં. કે વોટ વિલ બી ધ ફર્સ્ટ થિંગ ધેટ વિલ કમ આઉટ? પેલો કે કાગળ, લેટર્સ. બાપાના હોય ને લેટર્સ. એ કે વોટ એલ્સ વિલ બી ધેર? તે કે સ્ટેપલર. તે વખત તો બધું એલાઉડ હતું. હવે મને લાગ્યું કે હવે આ ઝાઝા પ્રશ્ન પૂછે, હું જ પૂછવા માંડું. મેં કહ્યું કે પછી તમે ક્યારે? મને કે વેઇટ અ મિનિટ, યુ જસ્ટ ટ્રાન્સલેટ. તારે ઝાઝી વાત નથી કરવાની. ધર્મચંદ ગયા, પછી યોગીચંદ સ્વામી એક વસ્તુ પૂછે ને પછી કે આ બેગ હવે તમે કોઈને આપતા નહીં, લેતા નહીં. તમે જો લઘુ કરવા જાઓ બાથરૂમમાં તોય ભેગી બેગ રાખજો. લે, સિક્યોરિટી વાળા. હવે આટલી બધી કડક સિક્યોરિટી અને આટલી બધી ઝાજી લપ. અમારે સંતોને જ લગભગ 2 કલાક થયું, કારણ કે વારાફરતી 10-10 મિનિટ એકની જોડે ચર્ચા કરે. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો, પતી ગયું. મેં કહ્યું આ શું સિક્યોરિટી? યુ નેવર ઓપન ધ બેગ. બેગની ઝીપ પડ્યા નથી ને ઝીપ ખોલી નથી. મને કે જો દૂર પેલા માણસ દેખાય છે, 2 માણસ ઉભા હતા દૂર. એ કે they were constantly watching your eyes and reaction while I was talking.
આમાં બેગ ખોલવાની જરૂર નથી, મન ખોલવાની જરૂર છે. એ અમે કામ કરતા હતા. આટલી બધી વસ્તુ ઊંડાણ. અને એમાં બાપા આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજ. અને હું સ્વામીને કહેવા ગયો કે બાપા આ બહુ લપ્યું છે તંત્ર, અહીંયા અઘરું છે. અને એમાં તો સ્વામી એકદમ આનંદમાં હસતા હસતા આવ્યા અંદર. અને પેલા પ્રમુખ સ્વામીને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ડુ યુ હેવ એની વેલ્યુબલ્સ? મેં કહ્યું બાપા તમારી પાસે કઈ કિંમતી વસ્તુ છે નહીં? ઘણા સોનાના ઘરેણા ને અછોડા ને આ અંતે ને બધી નાનું બધું ભેગું કરતા હોય. તેને પૂછ્યું કે ડુ યુ હેવ એની વેલ્યુબલ્સ? મેં કહ્યું બાપા એવું પૂછે છે કે તમારી પાસે કઈ કિંમતી વસ્તુ છે? તો સ્વામીએ કીધું યસ. મેં કીધું મરી ગયા, અહીંથી પ્લેન ને એવું પડે આપણું. મેં કહ્યું બાપા આમાં મજાક કરવા જેવી વાત નથી. મેં સ્વામીને એવું કીધું કે સત્પુરુષ જેને જિંદગીમાં પૈસા અડ્યા નથી, પ્રમુખ સ્વામી મહારાજ, જેના નામે એક પૈસો, એક બેંક એકાઉન્ટ નથી, જેના નામે 1100 મંદિર હોય ને 1 ઇંચ જમીન નથી, એ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે કોઈ નહીં જગ્યા ઇઝરાયલની ભૂમિ ઉપર, જ્યાં અમે ઓલરેડી હલવાયા હતા, અને ત્યાં સ્વામી એકદમ સ્વામી કે છે ને એમણે આમ કર્યું એટલે બધા સજાગ થઈ ગયા અને બધા આમ નજીક આવી ગયા. એટલે મેં કીધું બાપા આમાં મજાક કરવા જોઈએ. સ્વામી કે હું મજાક નથી કરતો. કે શું છે? તો સ્વામી કે ભગવાનની મૂર્તિ લે. પછી એ લોકોને બધાને રિયલાઇઝ, દે ઓલ સ્માઇલ એન્ડ દે વર હેપી. જો સંત એમ કે છે કે એની પાસે જો કિંમતીમાં કિંમતી કોઈ પણ વસ્તુ હોય તો ભગવાન છે, એ આપણને આપે છે, એટલે સંત પરમ હિતકારી. આપણા માટે શું છે? અત્યાર સુધી હું સાધુ છે પણ હું એને કિંમતી બ્રેકેટમાં ગણતો જ નતો. તમે જો ઘર ડિઝાઇન કરો અને જે ખૂણો વધે ને એમાં ઠાકોરજીનો ગોખલો કરો છો. લો ઘણા તો બિચારા ભગવાન થાકી ગયા હોય, દાદરાની નીચે ભગવાન નક્કી જ હોય કે આપણે ત્યાં જ બેસવાનું છે, દાદરાની નીચે. અને ભગવાનનું મંદિર કેમ કે મને ઘણી વાર કહેવા આવે કે સ્વામી આ સાઈઝનું મંદિર મળે. મેં કહ્યું કેમ? સાઈઝનું જે સાઈઝનું મળે લો ને. એ કે એવો ગોખલો છે ને મારે, ગોખલા પ્રમાણે ભગવાનને સેટ કરવાના, ભગવાન પ્રમાણે ગોખલો ના બને. આપણા મનની અંદર કિંમત બીજાની છે, પણ હકીકતની અંદર સંતોએ અને વારસાએ આપણને શીખવાડ્યું છે જે કંઈ આ દુનિયાની અંદર કિંમતમાં કિંમતી વસ્તુ હોય એ ભગવાન છે. એ પ્રમુખ સ્વામી મહારાજ એ સાચવે છે, આપે છે અને રાખે છે. પણ બીજો એક સૂક્ષ્મ પ્રશ્ન થાય આજે જયારે આપણે પારાયણ કરવા જ બેઠા છે, તો લેટ મી ઓલ્સો એડ્રેસ. આપણી પાસે સૂક્ષ્મ પ્રશ્ન છે, કોઈ જાજા નહીં બોલે પણ મને જ થયો છે કે હમણાં જેમ અક્ષરવત્સલ સ્વામીએ વાત કરીને આપણે એમ માનીએ છીએ કે ભારત ભૂમિ એ દેવભૂમિ છે. કદાચ કોઈ પણ દેશની અંદર અને કોઈ પણ ખૂણાની અંદર અને કોઈ પણ જગ્યાની અંદર, ભૂમિની અંદર આટલા અવતારો જે ભારતમાં થયા છે એવા અવતારો કોઈ પણ દેશ કે કોઈ પણ સંસ્કૃતિમાં થયા નથી. અને કદાચ જેટલા સંત મહાત્મા અને દિવ્ય અને પ્રતાપી પુરુષો ભારતમાં થયા છે એનથી વધારે કોઈ સંસ્કૃતિ કે ભૂમિ ઉપર થયા નથી. એટલે સંત ભૂમિ છે. અરે વિચાર તો કરો, દુનિયામાં નદીઓ છે, એમેઝોન છે, નાઇલ છે, ટાઇગ્રીસ છે, એવી જુદી જુદી નદીઓ છે જે બહુ જ મોટી છે, પ્રભાવશાળી છે. પણ એવી કોઈ નદી ગંગા જેટલી ભાગ્યશાળી નથી જેને દિન રાત જેનું પૂજન થતું હોય. આ દેશ દિવ્યતા, સંત, સાધુતા, પવિત્રતાનો છે. એવા કોઈ પણ પહાડો નહીં હોય. આલ્પ્સ છે, રોકીસ છે, પેરેનીઝ છે, એન્ડીઝ છે, કિલીમાંજારો ને એ પણ બધા જુદા જુદા પર્વતો છે. દુનિયાના મોટા મોટા પર્વતો છે, પણ એક હિમાલય એક જ પર્વત છે જ્યાં લોકો ધ્યાન કરવા જાય છે. કોઈ દિવસ આલ્પ્સમાં દોડિયાઓ જઈને ધ્યાન નથી કરતા. એક જ પર્વત છે કે જ્યાં લોકો ધ્યાન કરવા જાય છે. અને લગભગ હિમાલયની જે રેન્જ છે ભારત ઉપરાંત બીજા ઘણા દેશોમાં છે, ત્યાંય કોઈ સાધુ સંતો ધ્યાન, મેડિટેશન, ભજન, ભક્તિ કરવા નથી જતા. તો મારો સૂક્ષ્મ પ્રશ્ન એ છે કે જ્યારે આપણી ભૂમિ ઉપર આટલા અવતારો હોય અને આટલા બધા સાધુ પુરુષો હોય ને આટલી બધી ટ્રેડિશન કહેતા કે સંસ્કૃતિ જાગૃત હોય, તો કેમ અત્યારે આપણા દેશની અંદર જ
આટલો બધો અજંપો છે? કેમ અત્યારે આપણને આ દેખીતો અન્યાય દેખાય છે? કેમ આપણને એમ સમજાય છે કે આટલી બધી અણસમજણ દેખાય? જો વિચાર કરજો કે જ્યારે આટલા બધા સંતો હોય તો વાય? આ એક પ્રશ્નનો જવાબ તમને આ એક નાનકડા દ્રષ્ટાંતમાંથી પણ પ્રાપ્ત થઈ શકશે. એકવાર બે મિત્રો, એક નાસ્તિક અને એક આસ્તિક, અંગત મિત્રો ઘણીવાર હોઈ શકે. જેમ બેવની માન્યતા જુદી હોય, બેવના રસ જુદા હોય, એમ બેવની ટોટલ બિલીફ્સ ડાયામેટ્રિકલ. એક આસ્તિક અને નાસ્તિક. એમાં પેલો નાસ્તિક છે ને, જો દબૌદા છે ને, નાસ્તિક બોલવામાં બહુ જોરદાર હોય, આસ્તિક બિચારા ભલા હોય અને ભજન ભક્તિના માણસ હોય, ઓછા બોલાય હોય. એટલે પેલો નાસ્તિક પેલા આસ્તિકની હાંસી મસ્કરી ઉડાડે છે અને આ જ પ્રશ્ન પૂછે છે કે ભાઈ ભગવાન આ દુનિયામાં ક્યારથી છે? કે આદિકાળથી છે. એ કે મંદિરો ક્યારથી છે? એ કે હજારો વર્ષથી છે. એ કે સાધુ સંતો આ ભૂમિ પર કેટલા વખતથી છે? એ કે હજારો અને લાખો વર્ષથી બધું ચાલે છે. ત્યારે પેલો નાસ્તિક કે છે કે આટલા હજારો અને લાખો વર્ષથી જો મંદિરો, સંતો ને બધું હોય તો આપણી દુનિયામાં હજુ કેમ યુદ્ધ છે? કેમ બળાત્કાર છે? કેમ ચોરી છે? કેમ ખૂનામરકી છે? કેમ ખરાબી છે? તો ભગવાન, સંત અને મંદિરનો અર્થ શું? હવે હલવાય કે નહીં? આપણે થાય કે નહીં પ્રશ્ન? પેલો કઈ બોલતો નથી, શાંતિથી એ લોકો ચાલતા હોય છે ને એક ખૂણામાંથી આગળ જાય છે ને દૂર એક જગ્યાએ પહોંચે છે, ત્યાં એક નાનો કાદવનું ખાબોચિયું હોય છે અને ત્યાં નાના નાના બાળકો રમતા હોય છે, એકદમ કાદવથી મેલા ઘેલા થઈ ગયા હોય છે ને એકદમ આપણે કહીએ ને ટોટલી ડિશેવલ્ડ, એકદમ ગંદવાડામાં ડૂબોડૂબ હોય છે. ત્યારે પેલો આસ્તિક હવે નાસ્તિકને કહે છે કે ભાઈ મારે એક પ્રશ્ન છે. તે કે કેમ? એ કે સાબુ કેટલા વર્ષથી શોધખોળ થઈ છે સાબુની? તો પેલો કે એ તો 2-2,500 વર્ષ પહેલા ફિનિશિયન્સ, ઇજિપ્શિયન્સ, પહેલાના ફિનિશિયન્સ એ લોકોએ સાબુ શોધ્યો છે. એ કે સાબુ 2,500-3,000 વર્ષથી હોય આ ભૂમિ પર, આ છોકરાઓ કેમ ગંદા છે? એટલે કે હવે ભાઈ એ વાપરતા નથી. એ કે હું એટલું જ કહું છું, મંદિર, સંત અને ભગવાનને કોઈ વાપરતા નથી, ઉપયોગ કરતા નથી, એટલે ખૂન ખરાબીને યુદ્ધો ચાલે છે. આપણે ઉપયોગ નથી કરતા. જો ભગવાન, સંત અને મંદિર અને ધર્મનો જો સદુપયોગ થાય ને તો આ બધા જ પ્રશ્ન તત્કાળ હલ થઈ જાય છે. ધર્મનો ઉપયોગ એટલે શું? ધર્મનો ઉપયોગ એટલે કથા કરવી, વાત કરવી, લેખ લખવા અને ચર્ચા કરવી એ? અરે ધર્મનો સદુપયોગ એ કે જ્યારે આચરણમાં આવે ને, જીવનમાં લાવી તો જુઓ અને તમારા જીવનમાં ચમત્કાર જુઓ. ભગવાનનો ખરેખર સદુપયોગ શું? કે ભગવાનના ફોટા લટકાવવા, આ મૂકવું, મૂર્તિઓ મૂકવી એ? કે ભગવાન માટે આપણે ઝઘડા કરવા, યુદ્ધ કરવા, એકબીજાને પાછા પાડવા એ? ભગવાનનો જો ખરેખર સદુપયોગ એ છે કે ભગવાનની દિલમાં, અંતરમાં એકાંતિક ભક્તિ કરવી. કરી તો જુઓ. ડુ ઇટ એન્ડ યુ વિલ સી ધ ચેન્જ. અને સંતનો ખરેખર સદુપયોગ શું? ઘરે લઈ જઈને જમાડવા, પધરામણી કરવી, ગુણગાન ગાવા એ? કે સંતનો મન, કર્મ, વચને સમાગમ કરવો, સ્મરણ કરવું અને સંતની સમજણ આપણે અપનાવી એ? કરી તો જુઓ એન્ડ સી ધ મિરેકલ ધેટ વિલ હેપન ઇન યોર લાઈફ. જો હકીકતની અંદર સંત પરમ હિતકારી આપણે માનવા હોય ને તો એનો સદુપયોગ કરવો પડે, એનો સમાગમ કરવો પડે, સ્મરણ કરવું પડે અને એ સંતની સમજણ આપણે જીવનમાં ઉતારવી પડે. અને જ્યારે આપણે આ મનની અંદર સ્પષ્ટ થાય ને તો આઈ ટેલ યુ કે એમાં ઝાઝાની પછી જરૂર નથી. જો આ ધર્મ, સંત અને ભગવાનમાં કંઈક તાકાત હોય ને, ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. ઝાઝા પુરાવાની જરૂર નથી. એકવાર એડિસને લાઇટ શોધી, 4 દિવસ પછી હરેક ક્ષણ આ પૃથ્વી અજવાળામાં આવી ગઈ. કોઈ એ યાદ નથી કરતું કે એના 10,000 એક્સપેરિમેન્ટ ફેલ ગયા, પણ એક જ સક્સેસફુલ ગયો. એમાંથી આપણે આ લાઇટો દેખાય છે. એક
હું તો આપને એટલી જ વાત કરું છું કે જો વાલિયો લૂંટારો એ તમારા જેવો જ્ઞાની પણ નહોતો અને આપણા જેવો સજ્જન પણ નહોતો. જો વાલિયો લૂંટારો એને સંતમાં શ્રદ્ધા રાખી નારદજી, એક એ લોકોએ પ્લાનિંગ નતું કર્યું આપણા જેવી કથા. એ તો દે ક્રોસ્ડ ટ્રાવેલર, અને પેલો તો એને લૂંટવા જતો હતો ને એમાં ભેગા થઈ ગયા છે, ખાલી આમ ભટકાઈ ગયા. અને નારદજીના વચનમાં એક વિશ્વાસ આવ્યો અને વિશ્વાસથી એને રામ રટન કહેતા કે રામ ભગવાનનું નામ રટન કર્યું. તો એ વખતે વાલિયો લૂંટારો જો વાલ્મીકી ઋષિ બની અને જે રામાયણ રચી અને લાખો અને કરોડોનો ઉદ્ધાર કરી શકતા હોય, તો હું તમને એટલું કહું છું, એટલા જ સંતમાં વિશ્વાસ રાખી ભગવાનમાં જોડાય અને જો તમે તમારા જીવનનું પરિવર્તન આણવા માંગતો ને તો ધ મિરેકલ વિલ હેપન ટુડે. એમ નથી માનવા જેવું કે 10 લાખ વર્ષ પહેલા રામાયણના વખતમાં આવું થયું હતું. હું એમ કહું 10 લાખ વર્ષ પહેલા તમે અગ્નિમાં આંગળી નાખો તો કેવું લાગે? ફાયર ઇઝ એ કેવ મેને 10,000 લાખ વર્ષ પહેલા એને આંગળી નાખી હશે ફાયરમાં તો કેવી લાગી હશે? ફાયર ગરમ, હોટ. અને આજે નાખીએ તો મોડર્ન ફાયર જુદી હોય. સેમ. તમે એ જ રીત અપનાવો તો એ જ અનુભવ તમને અત્યારે શક્ય છે. હવે બીજી વાત પણ આપણા મનની અંદર દ્રઢ કરવી જોઈએ. જો એક વસ્તુ એક જ વાર લાઈટ શોધો અને આખી જિંદગી તમારી પાસે લાઈટ આવે છે, એકાદ વ્યક્તિ પણ જો સંત દ્વારા ભગવાનને પામી શકતી હોય ને, તો ઇટ ઇઝ પ્રૂફ ઇનફ કે ધર્મ ઇટ વર્ક્સ. ઇટ ઇઝ પ્રૂફ ઇનફ કે સંત હી વર્ક્સ. અને જો ન મનાતો હોય તો તમને જ પ્રશ્ન પૂછું કે ચંદ્ર ઉપર કેટલા માણસો ગયા છે? પહેલા એક નીલ આર્મસ્ટ્રોંગ, બરાબર? અને અત્યારે વૈજ્ઞાનિકો બેઠા છે અહીંયા, ઘણા 2-3 બેઠા છે. અત્યાર સુધી ચંદ્ર ઉપર ખાલી 12 મનુષ્યોએ પોતે પગ મૂક્યો છે. કેટલા? 12. તોય આપણે મૂછો મરડીએ છીએ કે માણસે ચંદ્ર ઉપર જીત મેળવી લે. તમે જવાના છો? અબજો માણસો જે પૃથ્વી પર આવીને હાલ્યા ગયા અને હવે જે આવશે કોઈ જવાનું છે? હું તો કહું એક માણસ પર ચંદ્ર ઉપર જાય ને એની સફળતા આપણે સૌ માનીએ છીએ અને કહીએ છીએ કે માનવ ચંદ્ર ઉપર જઈ શકે. એક જ કાફી છે, એક જ. એવરેસ્ટ ઉપર 1953માં જ્યારે એવરેસ્ટ ઉપર તેનસિંગ અને હિલેરી ચડ્યા, એક જ માણસ એવરેસ્ટ ઉપર ચડ્યો. કેટલાય મરી ગયા હજારોની સંખ્યામાં, કેટલાય અત્યારે મરે છે. અત્યાર સુધી જો એના સ્ટેટિસ્ટિક્સ તમે જુઓ ને તો એવરેસ્ટ ઉપર 3,000 માણસો ખાલી ગયા છે. તો આપણે કેટલા કેફથી ચડે કે એવરેસ્ટ કે જઈ શકાય. લે, તમારથી તો ન જ જવાય. જે માણસ ત્રીજા માળે લિફ્ટ લઈને જતો હોય અને લિફ્ટ બગડે એમાં 50 ગાળો દેતો હોય. આપણી પ્રકૃતિ છે, આપણી કોન્ફ્લિક્ટ ઓછી કરીએ છીએ ગાળો આપીને, આમ આનંદ થાય. હું એટલું કહું છું, ખાલી એવરેસ્ટ ઉપર અબજો નથી ગયા, ખાલી 5 ગયા હોય, 30 ગયા હોય, 3,000 ગયા હોય, એમાંય આપણે અહેસાસ કરીએ કે એવરેસ્ટ ઉપર જવાય. એમાં કોઈ આપણી સામે ના પણ જો ઝઘડીએ લે. હું તમને એટલું કહું છું, ભારત ભૂમિ પર જેટલા સંતો થયા, હવે એ વાત બાજુ પર મૂકો, આ દુનિયામાં પણ મૂલ્યાંકન કેવી રીતના થાય છે? મૂલ્યાંકન જોજો. દુનિયામાં ધંધા કેટલા જણ શરૂ કરતા હશે? લાખોની સંખ્યામાં. અને સક્સેસફુલ કેટલા થાય છે? જૂજ. તોય આપણે માનીએ છીએ ધંધો કરવો જોઈએ. તર્ક જોજો, ક્રિકેટ બેટ લઈને કેટલા છોકરા ભારતમાં ફરતા હશે અને રમે છે કેટલા ક્રિકેટ ટીમમાં? 11. તોય આપણે એમ નથી જોતા કે કરોડો ફેલ થયા અને 11 જ પાસ થયા. વાય? તો હું એમ કહું છું, ખાલી ધર્મની અંદર કેમ આપણે એમ પકડી રાખીએ છીએ? 2 જણા કંઈક લપસે ને એના લીધે આખો ધર્મને આપણે ડાઘ લગાડીએ. યુ કાન્ટ ડુ ધેટ. હું તો એનાથી આગળ જઈને તમને વાત કરું છું, ખાલી એક જ વ્યક્તિ, પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક જ સંત આ પૃથ્વી પર હોય જેને લાખો ને કરોડ અને ભગવાનના માર્ગે પાડ્યા હોય,
એ એક સંત એક પુરાવો છે કે ધર્મ સાચો છે, ભગવાન સાચા છે, અને આ દુનિયામાં સત સાચું છે. વન ઇઝ ઇનફ. જો એકની મનમાં તમે એક જ માણસ ચંદ્ર ઉપર જાય ને આપણે માનીએ છીએ એ શક્ય છે ને સાચું છે, એક જ માણસ એવરેસ્ટ ઉપર ચડે ને આપણે માનીએ છીએ કે એક સત્ય છે ને સાચું છે, એક જ પ્રમુખ સ્વામી મહારાજ કાફી છે. આપણે આજે પારાયણ કેમ ચતુર્દિવસની પારાયણ પ્રમુખ સ્વામી મહારાજના જીવન ઉપર કરીએ છીએ? કેમ? કારણ કે આ 93 વર્ષની ઉંમર સુધી સાધુનો એક એક લક્ષણ, જેમ શાસ્ત્રીમાં યોગીજી મહારાજ માટે કહેતા એ જ વાત અત્યારે લાગુ પડે કે કદાચ વ્યાસ ભગવાન સાધુના ગુણ ભાગવતમાં લખવાનું ભૂલી ગયા છે, એ પણ ગુણ તમને પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળે. એટલા પરમ પવિત્ર સંત છે. અને એકની તમે મનન કરી, શ્રવણ કરી, અને જો આપણે જીવનમાં એની કંઈક સમજ ઉતારવા પ્રયત્ન કરશું ને, યુ વિલ સી અ મિરેકલ હેપન ઇન યોર લાઈફ. અને આ વાત દ્રઢા હું એટલા માટે કરું છું, આ વાત એમનેમ વાત નથી. આપણા મનની અંદર જો દ્રઢતા હોય ને તો વન ઇઝ ઇનફ. એક એકની લાઈફ છે ને આપણી બદલાઈ જતી હોય છે. સાઉથમાં અલવારની જેમ પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી વાત કરી, આવા 10 અલવાર સંતો અને માણસો એ બધા એકવાર યાત્રા કરવા નીકળ્યા. 10 જણ યાત્રા કરવા નીકળ્યા અને એ લોકો વાહનમાં ગયા, આગળ ગયા, અને ચારે બાજુ મોટું વાવાઝોડું હતું. આ મોટી બહુ જ એ લોકોની કથા છે. અને એમાં વીજળી ચારે બાજુ પડે. બધા સંતાઈ ગયા એક નાના ઝૂંપડાની અંદર. વીજળી ચારે બાજુ ઝૂંપડામાં પડે અને બધાના મનમાં એમ થયું કે નક્કી આ 10 જણની અંદરથી એક જણનું મૃત્યુ નક્કી છે. હવે એકના કારણે 10 હલવાય એ યોગ્ય? આપણે તો નીકળીએ જ નહીં. એકના કારણે 10 હલવાય તો ભલે, હું હલવાવ તો બધા હલે, ત્રો કરીએ. જો આપણે ભરાઈ ગયા હોય ને તો બાકી કરવા જેવું છે. કારણ કે 6 ભરાય ને તો આપણને શાંતિ સંતોષ થાય. જોજો, ઇલેક્ટ્રિસિટી છે આપણા એકલા ઘરમાં ગઈ હોય ને તો દુઃખી થઈ જાય. બહાર એને ખબર પડે આખા વિસ્તારમાં ગઈ તો સુખી થઈ ગયા. લે, આપણું સુખ દુઃખના ખ્યાલ કેવા હોય છે. બધાને તકલીફ હોય તો તરત આપણને શાંતિ થઈ જાય. આ બાજુ 10 નક્કી કર્યું કે આપણામાંથી એક જણનું મૃત્યુ નક્કી છે. તો સામે એક ઝાડ છે, ત્યાં ઝાડ પાસે જઈ અને પાછા આવવાનું. જો વીજળી પડે તો એ ઉપડી જાય, 9 તો બચે. પહેલો ગયો, વીજળી પડી જ નહીં, એટલે ખુશ થઈને પાછો કે હું બચી ગયો. બીજો ગયો, વીજળી પડી નહીં. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 6, 7, 8 બચી ગયા અને 2 જ બાકી. હવે એક તો આવી ગયો, આમાં પતી ગયો. 9માં તો જવું નતું, લોકોએ ધક્કો મારીને કાઢ્યો કે જા, કારણ કે હવે ઓડ્સ બહુ ઓછા થઈ ગયા ને, 50% ઓડ ગયો, પેલામાં 10% હતું. ઓલવેઝ ગો ફર્સ્ટ. આવી વાત હોય ને, કારણ ઓડ્સ ઓછા આવે આમાં. એટલે આ બાજુ પેલાને ધક્કો મારીને કાઢે છે. એ ગયો માન અને જઈને પાછો આવી ગયો, એટલે એકદમ હાશ ખુશ થઈ ગયો. હવે એક જ બાકી, સાધુ પુરુષ, બધામાં શ્રેષ્ઠ હતો, પણ એટલો બધો ગભરાય, જવું જ નતું કે ભાઈ સાહેબ મને ના જવા દો, મારું કઈ મને રહેવા દો. કે ના હવે તું જા. અમે 9 જઈ આવ્યા. પેલો છેલ્લો માણસ 9 એ 9, 10 એ 10 ઝૂંપડીમાં આવી ગયા. બારે વીજળી ચાલે. છેલ્લો માણસ જયારે ઝાડ પાસે પહોંચે છે ને ત્યારે વીજળી ઘર ઉપર પડે છે. 9 એ 9 ઉપડી ગયા. એક નતું, પણ એકના કારણે 9 બચતા હતા. એટલે મારી દ્રષ્ટિએ આપણે એમ વિશ્વાસ રાખજો, અત્યારે દુનિયામાં જે થવું હોય થાય, પ્રમુખ સ્વામી મહારાજના એકના પવિત્ર રહેનાના કારણે આપણે સૌના દેશકાળ સારા છે. વન તમારા તો સારા થઈ જ જાય જો તમે મળો. આજે જ બપોરે અમદાવાદ મંદિરની અંદર અમે હતા, ત્યારે એક ભાઈ બહારના હતા, બહારગામથી આવેલા, સીધા લગભગ બપોરે 1 વાગે મળ્યા. હોશે મને પગે લાગ્યા અને હું પહેલી જ વાર મળતો હતો. મને કે સ્વામી મારે તો, હું તો ખાલી અહીંયા આવ્યો છું મંદિરે ખાલી દર્શન કરવા, અને હું ખૂબ આભાર માનવા આવ્યો છું. મેં કહ્યું શું થયું? એ કોઈ એવા સત્સંગી નતા, ગુણભાવી હતા. મેં કહ્યું કેમ, શું થયું? એ કે સ્વામી હવે હું સાચી વાત કરું. વાત સાંભળજો એની. સંતની નજીક માણસ આવે છે ને તેના જીવન, એની દુનિયા તો બચી જ જાય છે. એ કે એક વાર મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો, એવા ચુસ્ત સત્સંગી નહીં, બહારના કોકનું નામ સાંભળીને. અને મેં એમને પત્ર લખ્યો કે મારા જીવનમાં એટલી મોટી આપત્તિ આવી છે, 4 જ પસંદગી છે. હું ધર્મ છોડી દઉં, દેશ છોડી દઉં, ઘર છોડી દઉં,
કે જીવન છોડી દો. લો તમારા ચોઇસીસ લો, હવે પકડો. ચોઇસીસ પણ છે ને ફોસ્ટિયન ડાયલેમા જેવું છે. ચોઇસીસ પણ સારા નથી. એક પણ ચોઇસ સારો હોય તોય આપણે કંઈક માની શકીએ. હવે મેં કીધું તો હા, સ્વામીએ તને ચોઇસ શું આપી દીધો? આમાંથી ચોઇસ શું આપવાનો? આ ચારમાંથી હું શું કરું? મેં કહ્યું પ્રશ્ન શું થયો હતો? એ કે મારી પત્ની એ કોઈક પર પુરુષ સાથે પરધર્મી એની સાથે મારું અપમાન કરીને ભાગી ગઈ, અને મેં એટલી બધી મારે તકલીફ થઈ ને આ છે ને વેર જે રામ તે મેં એટલી બધી તકલીફ થઈ ગઈ હતી. અને પરધર્મી મહાપ્રશ્ન એટલે કે મેં આ ચાર વસ્તુ નક્કી કરી હતી. ત્યારે સ્વામીએ મને શું લખ્યું ખબર છે કાગળમાં? સ્વામી કીધું તારો ભૂતકાળ છોડી દે અને વેરઝેર છોડી દે, શાંતિથી રહે. એ કે અત્યારે હું જીવું છું. આપણા પસંદગીઓને ચોઇસીસ જુદા હોય છે, અને સંત જે તમને આપે ને ચોઇસ ને પસંદગી એ કંઈક ઓર હોય છે, જુદી હોય છે. અને એ તમને જરા જુદું વિચારવાનું શીખવે છે, દ્રષ્ટિ જુદી આપે છે. પ્રમુખ સ્વામીની વિશિષ્ટતા જ આ છે કે આપણને કંઈક જુદું આપી શકે, અને એ આપણને જેમ છે એમ વાત કરી શકે છે. બહુ અઘરું છે, ભલભલા પ્રયત્ન કરતા હોય પણ શક્ય નથી. સ્વામી પાસે ઇલેક્શન કમિશનર આવ્યા હતા જ્યારે ભારતની અંદર ઇલેક્શન ચાલતું હતું, અને બહુ પ્રેમથી સ્વામીનો મહિમા સાંભળીને પ્રમુખ સ્વામી પાસે આવ્યા. અને એને પાછું થોડીક સ્વામિનારાયણ સંપ્રદાયનું જ્ઞાન પણ ખરું. એને આવીને સ્વામીને વાત કરી કે મેને આપકી શિક્ષાપત્રી પઢી હૈ. એને કઈ સ્વામી પાસે આવ્યા, શિક્ષાપત્રી વાંચી. પછી એને શું કીધું ખબર કે ઇફ ધેર વોઝ વન વર્સ, કે એક શ્લોક, ઇફ ધેર વોઝ વન વર્સ you had the choice to change in relevance to modern times. અત્યારના યુગ પ્રમાણે શિક્ષાપત્રીનો એક શ્લોક બદલવાનું તમને કહે, તે કયો શ્લોક તમે બદલો લે? તો સ્વામી કે સાહેબ આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણની વાણી છે, શાસ્ત્ર છે. શાસ્ત્ર બદલવાનું ના હોય, આપણે બદલાવાનું હોય. વિચાર કરો, આપણે આપણી બુદ્ધિ, લક્ષણ, આવડતથી છે ને બીજું બદલવા પ્રયત્ન કરીએ છીએ. સંત એક આપણને સમજ આપે છે, તમારા પરમ હિતકારી કેમ છે. હી ટીચીસ યુ ધ ટેકનિક ટુ ચેન્જ યોરસેલ્ફ. અને એવી રીતે તમને શીખ આપે છે કે એના કારણે તમારું આખું જીવન બદલાઈ જતું હોય છે. એટલે જ કદાચ ડોક્ટર રાધાકૃષ્ણન ભારતના પ્રથમ વાઇસ પ્રેસિડન્ટ અને સેકન્ડ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. અને એ ડોક્ટર રાધાકૃષ્ણન પોતે સામાન્ય માણસ નતા. ઓક્સફર્ડમાં પ્રોફેસર, ભારત રત્ન, પોતે ફિલોસોફર હતા, અને સંપૂર્ણ ભારતીય ઇતિહાસના જાણકાર ને પ્રવચનકાર હતા. એ ડોક્ટર રાધાકૃષ્ણન આપણને એક જુદી સમજ આપે છે કે વી live in society today not because of the scientific inventions but because of the saints who travel in society. એ આપણને એક શીખવાડે છે કે આપણે આ સમાજની અંદર જે કાંઈ સમૃદ્ધ છે એ બાહ્ય સમૃદ્ધિ કે શોધખોળ કે વિજ્ઞાનના કારણે નથી, પણ જે સંત લોક જે કર્મ કરે છે, એ સંત જે વિચરણ કરે છે, જે નૈતિક બળ પૂરું પાડે છે, સામાજિક સુધારા કરે છે, જે સંત આપણે ભજન, ભક્તિ અને શ્રદ્ધાની વાત કરે છે, એના કારણે અત્યારે આપણો દેશ સહી સલામત છે. પ્રેસિડન્ટ કે છે. એનાથી પણ આગળ હું વાત કરું કે જો સમજમાં થોડીક જુદું સંત આપણને આપે છે કે યોગી કૃષ્ણ પ્રેમ નામ તમે સાંભળ્યું હશે. એ પોતે એક બ્રિટિશ એરફોર્સ પાયલટ હતા. જ્યારે વર્લ્ડ વોર 1 ની અંદર 18 વર્ષની ઉંમરે એ એરફોર્સ પાયલટ બની, અને જ્યારે એનું પ્લેન જર્મની સામે ઉપાડતા હતા, એનું સ્ક્વોડ્રન બધા જ પ્લેનો એક સામે ઉપાડતા, એ સ્ક્વોડ્રન લીડર હતો. અચાનક એને ખબર જ નથી, પણ એ પ્લેન ડાબી બાજુ લઈ જતો હતો અને એને જમણી બાજુ વળી ગયું પ્લેન. જમણી બાજુ વળી, એની પાછળ એના બીજા બધા જ પ્લેનો જમણી બાજુ વળી ગયા, કારણ કે એ લીડર હતા. અને વળીને એને ઉતારી દીધું. જેવું ઉતાર્યું ને એટલે એરફોર્સ બેઝ ઉપર બધા જ એરફોર્સના માણસો આવીને આને કોંગ્રેચ્યુલેટ કરવા લાગે. ગ્રેટ, અદ્ભુત કામ, બહુ આપસૂજ, બહુ બુદ્ધિ વાપરી. પેલો કે કેમ? એ કે જો તું ડાબી બાજુ પ્લેન લઈ ગયો હોત તો ડાબી બાજુ જર્મન બોમ્બર્સનો મોટો રાફડો હતો, એક પણ પ્લેન આપણું બચેત નહીં, પણ તે એકદમ હોશિયારી વાપરીને તે જમણી બાજુ પ્લેન ઉતાર્યો.
આ માણસ એની આત્મકથામાં લખે છે કે ભાઈ બધા મને ઇલકાબ આપતા હતા ને, એ વાત તો સાચી, પણ મારો અંતરાત્મા જાણતો હતો કે હું તો લઈ જતો હતો ક્યાં? ડાબી બાજુ. અને આપ મેળે જમણી બાજુ ગયું. કોક એક શક્તિ છે મારા બુદ્ધિથી ઉપરાંત, એને મને આ બાજુ વાળ્યું, એને મારે શોધવી જોઈએ. એટલે 1921ની સાલમાં ભારતમાં આવીને પછી એ સાધુ બને છે. યોગી કૃષ્ણ પ્રેમ એનું નામ હતું, રોનાલ્ડ નિક્સન. આપણે તો કોઈ આપણું કામ આપણાથી થયું ના હોય તો આપણે મૂછો તો મરડીએ, એમને એમ હોય ને કઈ કામ સારું થાય કે બસ નહીં. આપણી પ્રકૃતિ કેવી છે ખબર છે? પોતું માણીને યશ લઈ લઈએ આપણે, હોય બીજાનો પોતું મારી દઈએ. કે છે ને એકવાર એક કીડી અને હાથી બ્રિજ ઉપરથી પસાર થતા હતા અને બ્રિજ બહુ હલ્યો ને તો કીડી પછી હાથીને શું કે છે, જોયું આપણે ભેગા થઈને બ્રિજને કેવો હલાવી દીધો. લે, કીડીથી હરે બ્રિજ, તોય કીડી હાથી જોડે આપણે ભાગીદારી ઉભી કરીએ. આપણે આપણા કાર્યોમાંથી બહાર જ નથી આવતા. તમે વિચાર તો કરો, તમારા જીવનની અંદર પણ એવા પ્રસંગો બન્યા છે જેના કરતા તમે નથી, છતાં પણ આપણે યશ લઈને ફરતા હોઈએ. એ જો સંત આપણને સમજાવે ને તરત જ પરમ હિતકારી બને છે. સંત સ્વામી કહેતા, આ તો શબ્દ એમના પ્રસાદીના છે એટલે કહું છું, સંત સ્વામી ખૂબ વડીલ અને વરિષ્ઠ સંત, એ કહેતા કે માણસને અહમ કેટલો છે, પોતાના કાર્યમાં એને એટલો બધો અહમ છે કે, હવે એમનો પ્રસાદીની વાત છે એટલે હું કરી દઉં છું. એક વાર એક માણસ દરિયા કિનારે ગયો અને એને બહુ જ લઘુ રાગીથી પેશાબ, એટલે એને દરિયામાં લઘુ કર્યું, પેશાબ કર્યો. પછી આખી જિંદગી દરિયા કિનારે ફરવા લાગ્યો કે સપાટી કેટલી ઊંચી આવી. આ દુનિયામાં તમારું ને મારું કાર્ય આટલું જ છે, છતાં પણ આપણે મૂછો મરડીએ. ક્યાં તમે ને હું? થોડુંક કર્યું હોય એનું લિસ્ટ રાખીએ અને લોકો ભૂલી ગયા તો એને યાદ કરાવીએ કે હું એકવાર પ્રેસિડેન્ટ હતો, ભૂલી જાઓ, ગોન. શેની માટે યાદ રાખવાનું? તો સંત આ યોગી કૃષ્ણ પ્રેમ, એના મનમાં એમ થયું કે મેં જાતે પ્લેન વાળ્યું નથી, એમ તમારા જીવનના ઘણા વડાકો તમે નથી વાળ્યા અને એ ભગવાનની દયાથી વળ્યા છે. તમે વિચાર કરશો ને નાનામાં નાની, અરે ભાઈ તમને આ કુળમાં જન્મ આપો, આપણા બધાનો જન્મ બીજા વિશ્વયુદ્ધ વખતે હોત તો બધા ટેન્કો ના બનાવતા હોત? કયા ચોપડા તમે લખતા હોત, કયા ધંધા કરતા હોત, શું કરતા હોત, ક્યાં તમે ભણતા હોત? હું એમ કઉ છું, કેટલાય બધાને આભારી આપણું જીવન છે. આના મનમાં એમ થયું કે કોક નક્કી શક્તિ અને સાધુ બને છે. હવે જોજો, ખરેખરો ખેલ તો હવે થયો. એ સાધુ બનીને ભારતીય ટ્રેનમાં જ્યારે, હું તો કહું 1927 અને 30ની સાલમાં જ્યારે બ્રિટન ઇંગ્લેન્ડ ઇન્ડિયા ઉપર રાજ કરતું હતું અને જ્યારે ધોળિયાઓને એમ હતું કે આપણે જે રંગવાળા કહેતા કે ઇન્ડિયન્સ, એને નેટિવ્સ ગણતા હતા, તુચ્છ, સામે ઉભાય ના રહે, ગણે નહીં, સ્લેવ્સની જેમ રાખતા હતા. એ પરિસ્થિતિમાં એક ઓક્સફર્ડમાં પાછો અભ્યાસ કરનાર કેમ્બ્રિજનો પ્રોફેસર હતો આ, અને એ પાછો એરફોર્સ પાયલટ, અને એ જ્યારે સાધુ થાય અને જ્યારે ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા ને, ત્યારે યોગી કૃષ્ણ પ્રેમ, એક સામાન્ય ઇન્ડિયન્સ બધા બેઠા હોય એવા ગરીબ ને સામાન્ય માણસો એના કમ્પાર્ટમેન્ટમાં જઈને બેઠા. ધોળ્યો, એમાં એક અંગ્રેજ બાઈ, પૈસાદાર, મોટી કોઈ અધિકારીની પત્ની હશે ને, એકદમ કેફથી આવીને એને આને જોયો, બ્રિટિશ ભગવાધારી એટલે ભિખારી, એમને એમ બેઠો હતો અને ઇન્ડિયન્સ નેટિવ્સ જોડે. એટલે પેલી બાઈનો પિત્તો ગયો. એ કે આર યુ બ્રિટિશ? તો પેલો કે વોઝ, કે હતો. તે કે વાય આર યુ સિટિંગ વિથ ધ નેટિવ્સ? નેટિવ્સ એટલે આ બધા સામાન્ય એકદમ જૂનવારે, આપણે નેટિવ ને શું કહો, દેશી. હા, દેશી, હા બરાબર છે, એક્ઝેક્ટ શબ્દ. તો કે આપણા દેશીઓ જોડે કેમ બેઠો છે તું? વાય આર યુ સિટિંગ વિથ ધ નેટિવ્સ? એક ઇટ ઇઝ માય પ્લેસ બાય ચોઇસ, કે મેં પસંદ કરીને આ જગ્યા લીધી છે. અને પેલી બાઈની તોરી ને પિત્તો ગયા કર્યો. એ કે વાય હેવ યુ લેફ્ટ ઇંગ્લેન્ડ? ઇંગ્લેન્ડ કેમ છોડી દીધું? કે ઇંગ્લેન્ડ ઇઝ એન એમ્પાયર, સામ્રાજ્ય છે, ને ઇન્ડિયા એ તો સ્લેવ છે, ગુલામ છે. એ કે ત્યાં ઇંગ્લેન્ડમાં શું નતું તારી પાસે કે તું ઇન્ડિયા આવીને રહે છે અને નેટિવ્સ જોડે પડી રહ્યો છે?
કે ઇંગ્લેન્ડમાં તું શું કરતો હતો? કે આઈ વોઝ અ પ્રોફેસર ઇન કેમ્બ્રિજ. ચૂપ, આ તો ભણી જ નહીં હોય. જો બહુ કેફમાં હોય ને એને કાંઈ બહુ હોય નહીં પાછું, એટલે એવું, કારણ કે એનો કેફ જાજો હોય. તો એને એ કે આઈ વોઝ અ પ્રોફેસર ઇન ઇંગ્લિશ. એ કે તારા દેશ માટે તને મમત્વ નથી? એ કે આઈ વોઝ અ પાયલોટ ઇન વર્લ્ડ વોર 1. તે તો ઘરે રોટલાય નહીં કર્યા હોય. હું તો દેશ માટે લડી ચૂકેલો છું. અને પછી પેલી બાઈ કે છે કે વોટ હેઝ ઇન્ડિયા ગિવન યુ? વોટ હેઝ ઇન્ડિયા ગિવન યુ દેટ યુ હેવ બિટ્રેડ યોર ઓન કન્ટ્રી? વોટ હેઝ ઇન્ડિયા ગિવન યુ? ત્યારે શાંતિથી યોગી કૃષ્ણ પ્રેમ એના નાના એક થેલીમાંથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ કાઢે છે કે મેડમ, ઇન્ડિયા હેઝ ગિવન મી કૃષ્ણ, કેન ઇંગ્લેન્ડ ગિવ મી કૃષ્ણ? અને કે ઇન ઇન્ડિયા આઈ હેવ ફાઉન્ડ ગોલ્ડ ડસ્ટ, કે સંતની ચરણ રજ એ સોનાની રજકણ છે. એક અંગ્રેજ ધોડિયો આવીને આપણને શીખવાડી જાય ને આપણા જીવમાં મહિમા ન હોય. વિચાર કરજો કે સંત સમાજમાં ફરે છે એટલે સંત પરમ હિતકારી છે. સંત ભક્તિનું પ્રદાન કરે છે, ભગવાનમાં જોડે છે એટલે સંત પરમ હિતકારી છે. પણ એમાંય સમજવા જેવું નથી કે સંત પાસે એવી બુદ્ધિ અને લાયકાત છે નહીં. ન મળ્યું ખાવાને થઈ ગયા બાવા કે બહુ જાજી સૂચના હોય તો બેસ્ટ ઓપ્શન ભગવા પહેરી લો, એમને હાલશે. અને હું એમાંય કહું છું, ઘણા તમારી પાસે બને, કારણ કે અમારો જે તમે બધા ધંધાદારી છો, તમારા ધંધામાં કેટલા ટકા છૂટે? હા, કોકમાં 5%, 10%, કેટલા ટકા છૂટે? બોલો કંઈક, મને સમજ નથી પડતી. 10%. એકાઉન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને, એટલે એમને બધું બાય ધ બુક કેવું પડે. વાંધો નહીં, 10%, 20% છૂટે ને એટલે તો ભયો થઈ ગયો. અમારામાં કેવું છે ખબર છે કે તમારામાં અડધા લોકો અત્યારે મારી પાસે આવે, હું આવું કરતો નથી પાછો, આ તો હું ખાલી કહું છું, મારે બીજાનું શા માટે બોલ. અડધા લોકો મને કે સ્વામી વરસાદ પડશે, મારે અડધાને હા પાડવાની ને અડધાને ના પાડવાની. 50% સક્સેસ સેટ થઈ ગયો કે નહીં? જો આવી રીતના લોકો ભરમાય છે ખોટા. હવે જેને પોતાના વચનની પેલો કે મારો રોગ જશે, હા કે ના જ છે, એમાં ક્યારે જશે તો કહેવાનું હોય નહીં. જો એમ ભરમાતા હોય છે. પણ જો સંત પણ છે ને, એ બુદ્ધિશાળી છે, સમજે છે, આ દુનિયાનું સમજે છે, અને એ મૂકીને એના ઉપરાંત જઈને જ્ઞાન સભર છે. મારે એ વાત આજે આપને કરવી છે કે પરમ હિતકારી કેમ છે કે સમજીને બધું છોડ્યું છે, સમજીને સમજાવે છે. એમને શ્રદ્ધાની વાત નથી કરતા. શ્રદ્ધાની વાત તર્ક સમજીને તર્ક ઉપર જઈ અને પછી શ્રદ્ધાની વાત કરે છે. એમને કોઈ બહારનો કોઈ માણસ હસ્તી સમજે નહીં. જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર ભારત ઉપર આવે છે. હવે સિકંદર આપણે બધા બોલીએ છીએ ખરા, સમ્રાટ સિકંદર, પણ ઓર્ડિનરી માણસ નહોતો. 18 વર્ષની ઉંમરે જ્યારે એના પિતાશ્રી કિંગ ફિલિપ, મેસેડોનિયા કરીને નાનો, આટલો જ નાનો ખાબોચિયા જેટલો દેશ, હા, ખાબોચિયા, શ્રીલંકા કરતાંય નાનું મેસેડોનિયા, હું તમને સમજાવું છું. એનો રાજા, એના બાપ હતા કિંગ ફિલિપ્સ. એ જ્યારે મરી ગયા ને, અને જ્યારે એને રાજગાદી મળી ને, ત્યારે મેસેડોનિયાના અનંત ભાગલા હતા. લે 18 વર્ષથી 21 વર્ષ સુધી એને મહેનત કરીને પોતાનું નાનું બચુકડું રાજ્ય ભેગું કર્યું સિકંદર. 21 વર્ષની ઉંમરે એને ઇજિપ્ત ઉપર ચઢાઈ કરી. ઇજિપ્તે તો એકદમ સાધન મૂકી જ દીધા, હાર સ્વીકારી લીધી કે હવે મારે જો લડવું નથી. એટલો પાવરફુલ 21 વર્ષ. 25 વર્ષની ઉંમરે એને પર્શિયા, જે તે વખતનું સામ્રાજ્ય ગણાય, અત્યારે કોઈક અમેરિકાની ઉપર ચઢાઈ કરીને જીત મેળવે ને એવું પર્શિયા, ડાયરિયસ કરીને બહુ મોટો એનો રાજા હતો. 25 વર્ષની ઉંમરે સિકંદરે આખું કબજે કરી દીધું. 28 વર્ષની ઉંમરે એ ભારત સુધી પહોંચી ગયો. 28 વર્ષની ઉંમરે. આપણે જે માનતા હોય તે અંતે ગમે તેટલી લડાઈ પોરસે આપી હોય, પણ અંતે પોરસ હારી ગયો. બરાબર. એવું કહેવાય છે કે 2 વર્ષ સુધી સિકંદર એનું સૈન્ય છૂટક રીતે ભારત, તક્ષશિલા, એની બાજુ એ લોકો ફરતા મળતા બધું. એક પણ યુદ્ધ સિકંદર હાર્યો નથી. જે વ્યક્તિ એક પણ યુદ્ધ ન હારે ને, એને પાછું વળવાનું એમને વિચાર ન જ આવે. યસ, ઇટ ઇઝ ટ્રુ કે એના સૈનિકોએ મ્યુટિની કરી, એ બધું જ કરે, પણ બધું દબાવી શકે. જે હાર્યો નથી એક પણ યુદ્ધ.
તક્ષશિલાની આજુબાજુનો પ્રસંગ છે. ઘણા બધા કે છે દંડામીસ પણ સિકંદરને મળ્યો, પણ એકવાર સિકંદરને ખબર પડી કે આજુબાજુના સબાસ કરીને જે બધા રહેવાસીઓ હતા એને અમુક સંતોએ ચઢવ્યા હશે અને સિકંદરની સામે રિવોલ્ટ કરવાની વાત હતી. એટલે સિકંદરે 10 ભારતના એવા સાધુઓ, બહુદા તો નાગા બાવા હતા, હું એ કહું છું, હવે જેની પાસે કોઈ વસ્ત્ર નતું, કાંઈ જ નહીં, બહુધા, એને સિકંદરે એના સૈન્યથી ભેગા કર્યા છે. ભેગા કરીને હવે સાંભળો, સિકંદર ત્યાં ઉભો રહે છે જાતે અને એને કહે છે કે એક એક ને હું પ્રશ્ન પૂછીશ, જો જવાબ સાચો પડશે તો જીવશો, નહીં પડે તો અત્યારે જ માથું વઢાઈ જશે. મારા સૈનિક ચારે બાજુ છે. પ્રશ્નોત્તરી સાંભળજો, બહુ અદ્ભુત છે, આ અઘરી છે પણ સમજવા જેવી છે. એક સાધુને પૂછે છે ફર્સ્ટ કે વિચ ઇઝ મોર ઇન નંબર, ધ લિવિંગ ઓર ધ ડેડ? આ જે પ્રશ્નોત્તરી છે ને, બીજી સદીના પપાયરસના નાના કાગળ ઉપર ગ્રીક ભાષામાં લખેલી મળી છે. એ હું તમારી આગળ ભાષાંતર કરું છું. આપણે લાગે તે વખત તો બધું હિન્દી સંસ્કૃતમાં બધું અંગ્રેજીમાં કેમ કહું છું, આ તો ટ્રાન્સલેશન છે ને, એનું હવે પુનઃ ટ્રાન્સલેશન કરીશ. તો લાગે કે સિકંદર અંગ્રેજીમાં બોલ્યો ને આપણા નાગા બાવાએ અંગ્રેજીમાં પટકાયું, પણ એનું ભાષાંતર છે. પહેલો એને પ્રશ્ન પૂછે છે કે આ પૃથ્વી ઉપર, આ દુનિયામાં કોની સંખ્યા જાજી છે, જીવતાની કે મરેલાની? હવે તમે શું કહો? જીવતા જૂજ હોય ને, અને કેટલા વર્ષોથી કરોડો માણસો મરી ગયા છે, અબજો મરી ગયા છે, જે બધાની તમે ગણતરી કરો કેટલા થઈ જાય? ત્યારે આ સાધુ શું કે છે ખબર છે? કે મરેલાનું અસ્તિત્વ નથી, જેનું અસ્તિત્વ નથી તેને ગણતરી કરાય નહીં, એટલે જીવતાની જ હંમેશા ગણતરી વધારે રહેશે. સિકંદર અચંબો પામી જાય છે કે ના, આ વાત કંઈક એને જુદી કરી. બીજાને પૂછે છે કે વોટ ઇઝ લાર્જર, ધ લેન્ડ ઓર ધ સી? કે શું વધારે મોટું છે, દરિયો કે જમીન? સાધુ શું કે છે ખબર છે? દરિયો એ જમીનનો એક ભાગ છે, એટલે જમીન મોટી છે. એટલે આપણે તો દરિયો જ કહીએ ને કે 3 times મોર, આપણે તો ભણાયું છે, પણ દરિયા જમીનની નીચે પણ જમીન, દરિયાની નીચે પણ જમીન છે કે નહીં? એ કે દરિયો એક જમીનનો ભાગ છે, એટલે જમીન મોટી છે. ત્રીજો પ્રશ્ન પૂછે છે કે વોટ ઇઝ સ્ટ્રોંગર, લાઈફ ઓર ડેથ? વધારે શક્તિશાળી શું છે, જીવન કે મરણ? આપણે શું કહીએ? મરણ જીવનને પૂરું કરી દે છે, કહીએ ને. સિમ્પલ તર્ક શું કે છે કે મરણ જીવનનો અંત લાવે છે, શક્તિશાળી શું વધારે કહેવાય? તો આ શું કે સંત ખબર છે? કે લાઈફ, it still lives by bearing so much pain, death bears no pain. કે મરણ છે વધુ, જીવન સૌથી વધુમાં વધુ શક્તિશાળી છે. કેમ? કે જીવન આટલા દુઃખની વચ્ચે પણ ટકી શકે છે, મરણને કોઈ દુઃખ સહન કરી નથી શકતું, એટલે જીવન શક્તિશાળી છે. જોજો શું શીખવાડે છે આ સંતો. સિકંદર પછી વધારે કેફમાં આવીને એને પૂછે છે કે હાઉ કેન આઈ બી મોસ્ટ લવ્ડ? કે હું સૌનો પ્રિયમાં પ્રિય પાત્ર કેવી રીતના બની શકું? સૌ મને કેમ વધુમાં વધુ ચાહે? લે, આવી ગયો ને માપમાં, હવે આવ્યો તો બીવડાવવા. ત્યારે સાધુ શું કે છે ખબર છે? બાય બીંગ ધ મોસ્ટ પાવરફુલ એન્ડ ધ લીસ્ટ ફિયરફુલ. વધુમાં વધુ શક્તિશાળી તું બન અને ઓછામાં ઓછો ભય પેદા કર. આપણે જેમ શક્તિશાળી થાય ને એમ ભય વધારે પેદા કરીએ. લે, કાન તો મળાય જ નહીં, બહુ મોટા છે, તકલીફ થશે, એને હડફેટ અવાય નહીં, લે ફરિયાદ કરીએ. સાધુ એને શીખવાડે છે કે તમે સૌથી વધુમાં વધુ શક્તિશાળી બની શકો છો અને ઓછામાં ઓછા તમે ભય ઉત્પન્ન કરી શકો, તો તમને સૌ કોઈ ચાહે. અત્યારે તમને કહું, અમારા મંદિરમાં કેવું છે, કોઈક હરિભક્તને કોઈક કંઈક પૂછવા જાય ને કે મંદિરમાં મારે આ કામ છે, તો એને ના પાડે ને તો કોઈને લાગશે સંતોને કહીશું ને એટલે થઈ જશે. સંતો ના પાડે ને તો એ કહેશો ડોક્ટર સ્વામીને કહીશ ને તો થઈ જશે. અને જે સંતો ના પાડે ને તો બધાના જીવમાં એવું છે, સત્સંગી જે બેઠા હોય કે હું બાપાને કહીશ ને 100% થઈ જશે. બાપા જેવું મારું માનશે એવા બીજા કોઈ નહીં માને. છે કે નહીં? સૌથી મોટામાં મોટા ગુરુ અને સંત પ્રમુખ સ્વામી છે, અને આપણને એમ છે સૌથી સહેલામાં સહેલી વાત કરવી અને કન્વિન્સ કરવા એ પ્રમુખ સ્વામી છે. ધ મોસ્ટ પાવરફુલ એન્ડ ધ લીસ્ટ ફિયરફુલ.
પછી સિકંદરના મનની અંદર છે ને કે આને હું મારવા ભેગો થયો છું, એના મનની અંદર ગૂંચવાડો શરૂ થાય છે ને પછી માપમાં આવી જાય છે સિકંદર. સિકંદર શું પૂછે છે, જો એને લાગે આ તો આટલા બધા બુદ્ધિશાળી છે, એ કે વિચ કેમ ફર્સ્ટ, નાઇટ ઓર ડે? કે આ દુનિયાની અંદર પહેલું શું આવ્યું, દિવસ કે રાત? હવે મુંજારો થાય કે નહીં? તો પેલા સાધુ શું કે છે ખબર છે? ડે બાય હાફ અ નાઇટ. કે દિવસ પહેલો આવ્યો અડધી રાતથી. તો સિકંદર કે હા કઈ જવાબ છે? એ કે જેવો પ્રશ્ન એવો જવાબ. ખુમારી તો જુઓ કે જેવો પ્રશ્ન એવો જવાબ. અને છેલ્લે સિકંદર માપમાં આવી છે કે હાઉ કેન અ મેન બીકમ ગોડ? કે માણસ ભગવાન કેવી રીતના બની શકે? આ સમ્રાટ પોતે એક નાગા બાવા આગળ આવી હાજીજી કરે છે કે હાઉ કેન મેન બીકમ ગોડ? અને એ લોકો શું જવાબ આપે છે ખબર છે? બાય ડુઈંગ વોટ નો મેન કેન ડુ. એવું કર્મ કરે કે જે માણસ કરી જ ન શકે. તો પેલો કે છે વોટ ઇઝ ધેટ? એ કે બીકમિંગ ગોડ. એ કે જે માણસ શું ન કરી શકે ભગવાન ન બની શકે. સ્પષ્ટ મોઢે કે છે રાજા જ્યારે તલવાર લઈને ઉભો હોય ત્યારે પણ સાચી વાત કરી શકે ને, એ સાધુનું લક્ષણ સાચું. નીકળ જીવ બચાવવા લોકો ધર્મ બદલી નાખે છે, જીવ બચાવવા પોતાની માન્યતા બદલી નાખે છે, અરે ખાલી થોડી કમાણી કરવા પોતે ઇજ્જત વેચી દેતા હોય છે. આ સંત શીખવાડે છે, એની પાસે કાંઈ જ નહોતું. અને પછી જયારે સિકંદર એને કહે છે કે તમે મારી વિરુદ્ધ આ સબાસને કેમ બળવો કરાયો, ત્યારે પેલા સાધુ શું કે છે કે અમે એક જ વાત જાણીએ છીએ, આઈધર ટુ લીવ ઓનરેબલી ઓર ટુ ડાય ઓનરેબલી. ગુલામીમાં અમે રહેવા માંગતા નથી, ઇજ્જતથી ખુમારીથી જીવવા માંગીએ છીએ, કાં ખુમારીથી મરવા માંગીએ છીએ. વચગાળાનો જે અમે ગુલામીમાં રહેવા માંગતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત, એની પાસે પણ એવી એક સમજ અને જ્ઞાન છે. એના જીવનમાં તમે જોશો ને કે તમારા જીવની અંદર ખુમારી આવશે. હું તમને દેખાડી શકું એમ છું કે આપણા જે હરિભક્ત જેની પાસે ખૂબ મોટો ધંધો હોય ને રોલ્સ રોયસ હોય અને એ કેફથી જે જીવતા હોય ને, એટલા જ કેફથી ઝૂંપડપટ્ટીમાં રહેતો પણ આપણો હરિભક્ત એ જ કેફથી જીવતો હોય છે. અને હકીકત કહું છું, જ્યારે તમે એવા હરિભક્તોની સામે જુઓ, એ કેફ શેની છે? ભગવાનનું જ કેફ છે, ભક્તિની કેફ છે. એ ખુમારી કઈ છે? જ્ઞાનની ખુમારી છે. અને સંત સાચી વાત તમને મોઢે મોઢ કરી શકે. એક હરિભક્ત એને પ્રમુખ સ્વામીને પૂછ્યું કે સ્વામી મહારાજ એક મિત્ર છે, હરિભક્ત છે, એ મારા કરોડો રૂપિયા અમે ધંધો ભેગા કરતા હતા પણ એ બનાવટ કરીને લઈ ગયા છે. હવે મને એક અવસર છે કે એક ભાઈ મને કહે છે કે તમારા બધા પૈસા હું પાછા લાવી દઉં, ખાલી 5%, અને હું વ્યાજે સહિત લાવી દઈશ. એ વ્યાજમાં પણ એ 5% નીકળી જશે. લે, આ ધંધો બતાડે છે. તો એવું બાપા હું કરું? સ્વામી કે આપણે બારવટિયા નથી, નીતિનું કામ પણ અનીતિથી કરવું ના જોઈએ. સ્પષ્ટ ક્લેરિફાય. કોઈ પણ વખત સ્વામી શ્રી સાચી વાત કરવામાં કોઈ પણ હોય અને હકીકતની અંદર એમના મનની અંદર સાચી વાત, અને કેટલા સહજ ને નિર્દોષ છે કે વાત એને ધારદાર ઉતરી જાય. જ્યારે ગોધરાની પરિસ્થિતિ સર્જાઈ તે વખતે ડિફેન્સ મિનિસ્ટર આપણા જોર્જ ફર્નાન્ડિસ હતા. ક્યારેય પ્રમુખ સ્વામીને મળ્યા નથી, ક્યારેય આપણા સંપ્રદાયના કોઈ મંદિરમાં આવેલા નહીં. અને દિલ્હીથી અમને ફોન આવ્યો કે જોર્જ ફર્નાન્ડિસને પ્રમુખ સ્વામીને મળવું છે. એટલે મને ફોન આવ્યો, અને બાપા તે વખતે સારંગપુર હતા, અને સ્વામીના આઈને દર્શન કરીને સ્વામીને કંઈક વાતચીત કરવાની હતી. એટલે અમે સ્વામીને કેવડાવ્યું તો સ્વામી મને પૂછે, જો કેટલા નિર્દોષ છે ને સાચી વાત. સ્વામી કે કેમ મળવું છે એમને? સ્વામી કે આપણે તો પરિચયમાં નથી. મેં કહ્યું બાપા હવે ખબર નહીં એમને મળવું છે. હેલિકોપ્ટર લઈને દિલ્હીથી સીધા જવાના હતા. લે, હવે એવું શું અગત્યનું કામ? બાપા પણ થોડા મૂંઝાયા. બાપા કે એને મળવું છે શું છે? એટલે મને કીધું તું સવારે વહેલો આવી જજે. અને એમાં સારંગપુર સ્વામી આમ પૂજા કરતા હતા. પૂજામાં છે ને હેલિકોપ્ટર ધડધડ કરતું. આખું સારંગપુર ગામ હેલિકોપ્ટર જોવા ભાગ્યું. પૂજામાં થોડાક હરિભક્તો એ ગયા. હવે એ તો છે ને સવારના 6:30 વાગે હેલિકોપ્ટર તો ડિકોય હોય, કારણ કે જે કારે ડિફેન્સ મિનિસ્ટર આવતો હોય ને તારે એકવાર એક લેન્ડિંગ કરવું પડે જોવા માટે કે આ ભૂમિ બરાબર છે કે નહીં. આ તો નજીક જાય પછી એ બરાબર નથી, પાછું ઉપર લઈ લો, એવું ના થાય ને.
એન્ડ દે હેવ ટુ બેઝ, આખો બેઝ એને તૈયાર કરવો પડે, ત્યાં આગળ આખો કમ્યુનિકેશન, સરહદ ઉપર કમ્યુનિકેટ કરી શકે એવું બધું તંત્ર સેટઅપ કર્યું, બહુ મોટું તંત્ર. હવે પ્રશ્ન શું હતો? ફર્નાન્ડીસ સાહેબ આવવાના હતા. સ્વામીએ પૂજા પછી મને બોલાવ્યો, મને કીધું કે સાહેબ આવે ને વાત કરે તો સ્વામી કે પછી આપણે કઈ ભાષામાં વાત કરવાનું છે? હવે મેં કીધું કે બાપા હવે ખબર નથી, એને ગુજરાતી તો આવડતું જ નહીં હોય. મેં કહ્યું બાપા જો હિન્દીમાં વાત કરે ને સ્વામી કે અંગ્રેજીમાં કરે તો? બાપાને અંગ્રેજી આવડતું નથી. તો એ કે બાપા કે અંગ્રેજીમાં કરે. મેં કહ્યું બાપા હવે આપણે એમને પૂછશું, પણ મેં કહ્યું બહુધા બાપા અંગ્રેજીમાં કરશે તો હું ભેગો રહીશ, ભાષાંતર કરીશ, અને એમને અંગત આપણી જોડે વાત કરવી હોય તો હું અમને વિનંતી કરીશ કે હિન્દીમાં વાત કરે, આપણી જોડે હિન્દીમાં વાત કરે. સ્વામી કે આ બરાબર છે. હવે એની અંદર જ્યારે ફર્નાન્ડીસ સાહેબ દર્શન કરી ના કરીને સ્વામીની રૂમમાં આવ્યા, રૂમમાં આવીને જેવા બેઠા ને પહેલી જ વાર બાપાને મળે છે. મેં સ્વામીને કીધું તું કે હું જ્યારે એમને દર્શન કરાવતો હોઈશ ત્યારે સાહજિક રીતે પૂછી લઈશ, પણ ભગવાનનું કરવું એવું કે હું ભૂલી ગયો પૂછવાનું. અને આવીને બેઠા ફર્નાન્ડીસ સાહેબ, બાપા બેઠા હતા, એટલે એકદમ વાત એકદમ શાંત થઈ ગઈ. પછી બાપા મને કે સાહેબને પૂછ્યું કઈ ભાષામાં વાત કરવાની છે? લે મેં કહ્યું બાપા હું પૂછી લઈશ, કારણ કે આપણે તો ડિપ્લોમેટિક રહેવું પડે ને, કે જાહેરમાં પૂછે કે ભાઈ કઈ ભાષામાં વાત કરી, કેવું ઓડ લાગે, કારણ કે આ તો આને ખબર નથી શેની માટે વાત કરવાની હતી, શું હતું, એવરીથિંગ વોઝ નોન, આપણે ખબર જ નહોતી. એટલે પછી મેં કહ્યું બાપા હું પૂછું છું. કારણ કે પૂછી લે ને અત્યારે. મેં કહ્યું બાપા પેલા દેખાય બિચારાને કેટલા સરળ અને સાહજિક છે સ્વામી. બાપા કે પૂછી લે ને. મેં કીધું કે બાપા હું પૂછું છું ધીરે રહીને, આપણે ધીરે કાનમાં પૂછીએ ને. હવે અમે જયારે આ ચર્ચા કરતા હતા ને એટલે તરત જ ફર્નાન્ડીસે સાહેબ કીધું કે વોટ ઇઝ સ્વામી આસ્કિંગ? ઇંગ્લિશમાં પૂછ્યું. સ્વામી શું પૂછે છે? સાહેબ કે જો પૂછે છે. લે મેં કહ્યું એ નથી પૂછતા કઈ. એટલે મેં કીધું પ્રમુખ સ્વામી ઇઝ આસ્કિંગ કે ઇન વિચ લેંગ્વેજ વિલ હેવ ધ કોન્વર્સેશન. સ્વામી પૂછે છે. તો એને એમ થયું કે પ્રમુખ સ્વામી અનેક ભાષા જાણે છે. એ કે આઈ ડોન્ટ નો મેની લેંગ્વેજીસ. હવે પ્રમુખ સ્વામી કોઈ એવી ભાષા નતા જાણતા. તો એને કીધું કે એસે તો મેરી ગુજરાતી अच्छी नहीं है, मैं समझ सकता हूँ. यानी हिंदी में कीधुं मेरी गुजराती अच्छी नहीं है, तो हिंदी अच्छी है मगर गुजराती अच्छी नहीं है. वो मूंझावा लाग्या. तो स्वामी के साहेब जेवुं तमारी गुजराती छे ने एवुं मारुं हिंदी छे, वांधो नहीं आवे. લે હવે આમાં કાંઈ બીજી વસ્તુ નથી. એટલી સિરિયસ વાત કરવા આવ્યા હતા, પણ એટલા બધા હસ્યા છે, એટલા બધા આનંદમાં આવી ગયા કે એ જીવ્યા ત્યાં સુધી મને કેટલી વખત એને કહ્યું હશે કે મને પ્રમુખ સ્વામી મહારાજની ભાષા યાદ રહી ગઈ. એ હૃદયની ભાષા હતી. સંત જોડે વાર્તાલાપ હતો જુદો, ટેકનિકલ ભાષા હતી જુદી, પણ જે એને જે સંચાર થયો ને એ સંચાર હતી એ ભાષા હૃદયની. મારે એટલું જ કહેવું છે કે આપણા મનની અંદર જ્યારે આ વાત સ્પષ્ટ હોય કે સંત જોડે જ્યારે આપણે જોડાયા હોય ને ત્યારે એની ભાષા કંઈક જુદી છે, એની ભૂમિકા કંઈક જુદી છે, એની વાત કંઈક અલગ છે. એટલે આજે જ્યારે આપણે આ ભૂમિકા બાંધી એ એટલા માટે બાંધી છે કે આ સંત પરમ હિતકારી એટલે કે તમારી હૃદયની વાણી પણ એ જાણી શકે છે, મનની ભાષા પણ જાણી શકે છે, આત્માની વાત પણ જાણી શકે છે, તમારી ભવિષ્યની વાત પણ જાણી શકે છે. અને એ વાત પ્રમુખ સ્વામી મહારાજની એક વિશિષ્ટ ખૂબી છે. એટલા માટે આજે મારે આપને એક જ આગ્રહ કરવો કે અત્યારે હું ખાલી આપને જાહેરાત કરું કે પ્રમુખ સ્વામી મહારાજ જે વાત અત્યારે સારંગપુર છે, પણ આવતીકાલે સ્વામીશ્રી અમદાવાદમાં પધારવાના છે અને સીધા અહીંયા આગળ સેટેલાઇટ આવવાના છે. તો શું થાય? કેટલો આનંદ થાય. વાય કે અત્યારે લાખો માણસ પ્રમુખ સ્વામીની 5 મિનિટ મુલાકાત માટે. મને યાદ છે કે જ્યારે મોદી સાહેબની વર્ષગાંઠ હતી ત્યારે એમને ફોન કર્યો તો સ્વામીની તબિયત નરમ હતી. મેં કહ્યું અત્યારે સ્વામી બહુ ઝાઝુ બોલી શકે એમ નથી, થાકેલા છે. તો કે મને ખાલી એકલા શ્વાસોશ્વાસ સંભળાવો એનાથી પણ મારા આશીર્વાદ હું માનીશ. મારે એટલી વાત કરવી છે કે જે ખાલી શ્વાસોશ્વાસ વાણી હાજરીને પણ આશીર્વાદ આપણે સૌ માનતા હોય તો પ્રમુખ સ્વામી સાથે તમને 7 કલાકની મુલાકાત હોય તો તમે શું કહો? મને કહો. હવે 7 hours વિથ સ્વામીશ્રી.
આજે હવે આવતા 3 જે દિવસો છે ને એનું ટાઇટલ મેં આપ્યું છે 7 hours વિથ પ્રમુખ સ્વામી મહારાજ. 7 કલાક તમે પ્રમુખ સ્વામી મહારાજ જોડે બેઠા હો તો તમે એમને શું પૂછો? કે ચાંસદમાં જન્મ્યા એવું પૂછો? તમે એવું પૂછો કે સ્વામીશ્રી તમને શાસ્ત્રી મહારાજ 28 વર્ષની ઉંમરે સંસ્થાના પ્રમુખ બનાવ્યા હતા? તમે શું પૂછો? થિંક અબાઉટ. હું તમને હોમવર્ક આપું છું, ધેન કમ ટુમોરો. 7 કલાક તમને પ્રમુખ સ્વામી મહારાજ સાથે તમને મુલાકાત હોય, એક્સક્લુઝિવ મુલાકાત. વોટ વિલ યુ આસ્ક એન્ડ વોટ વિલ હેપન ઇન યોર માઇન્ડ? વી વિલ બી ડિસ્કસિંગ ટુમોરો. અને 7 કલાકની ખૂબી શું છે? તમને લાગે કે બસ 7 કલાકમાં હું સ્વામીનો પરિચય મેળવું, પણ કેવી રીતના મેળવો? અત્યારે જે આપણે પરિચય આપવાની રીત શું છે ખબર છે? નામથી આપીએ કે આ મારું નામ, પછી શું આપીએ? ઉંમર, પછી ફોટો, પછી એડ્રેસ. બહુ અંગત હોય તો મોબાઈલ આપીએ. નીકળે છે ને, કેટલાય ફોનો લબડેલા હોય અંદર, મોબાઈલ તો લખ્યો જ ના હોય, તો મોબાઈલ આપીએ આપણે. બરાબર ને? મારે કેવું છે, જે તમે વસ્તુ ઓળખાણમાં આપો છો એ બધી તમારી અફર ઓળખાણ છે. નામ પણ બદલાય છે, ઉંમર તો બદલાય જ છે. અરે ચહેરો એવું નહીં માનતા, વર્ષ થાય એમ બદલાય છે. ચહેરો તમારો દિવસમાં 10 વાર બદલાય છે. સુખ દુઃખ, ઈર્ષા, વેર ઝેર, જે વસ્તુ બદલાય છે. હવે એડ્રેસ બદલાય છે કે નહીં? અને મોબાઈલ ઢગલો વાર બદલાય છે. આપણે જેને પરિચય માનીએ છીએ આપણો પરિચય નથી. પરિચય શું છે? હુ આર યુ? આઈ વોન્ટ ટુ આસ્ક યુ, હુ આર યુ? તમે તમારો પરિચય કેવી રીતના આપો છો ખબર છે? બધા તમારા ભૂતકાળના સ્મરણો, કે હું અહીંયા ભણેલો, અહીંયા ડિગ્રી લીધી, આટલું કામ કર્યું, મારું નામ આ છે, મારું આ છે, જે કાંઈ હું આનો દીકરો છું, એ બધા તમારા યોર મેમરી ઇઝ યુ. આર યુ ક્લિયર? યોર માઇન્ડ ઇઝ યુ. હવે હું તમારી મેમરી ઇરેઝ કરી દો તો હાથ પગ આંખ બધા સરખા છે. તમને પૂછો તમે કોણ છો? લે યાદ રે. તમે ક્યાં જાઓ છો? કે હું વિચારું છું હું કોણ છું. લે તમારી પાસે અબજો રૂપિયા હોય તો એનો કોઈ ભાર રે? યુ આર યોર માઇન્ડ એન્ડ યુ આર યોર મેમરી. કોઈનો પરિચય લેવો હોય ને તો પહેલા એના મનનો પરિચય કેળવવો પડે. મનનો. અને મનનો જો પરિચય કેળવો ને તો માણસનો તમે પરિચય પ્રાપ્ત કરી શક્યા કહેવાય. ટૂંકમાં જ મારે તમને અત્યારે વાત કરવી છે, જે પ્રમુખ સ્વામીની નજીકમાં સાહજિક રીતે આવ્યા છે ને એને શું ચમત્કાર થયા છે, બધાના મનમાં એક થાય છે પ્રમુખ સ્વામી એ કોણ છે. 1985ની સાલમાં જોસેફ મુટુરિયા ઈસ્ટ આફ્રિકા એટલે કેન્યાના પોતે સેટલમેન્ટ મિનિસ્ટર, એને તો પ્રમુખ સ્વામીના દૂરથી સ્ટેજ ઉપરથી દર્શન કર્યા અને ખાલી પ્રમુખ સ્વામી 200 સંતોને દીક્ષા આપતા હતા. એના મનમાં એમ થયું એના જિંદગીનો મિત્ર કોણ? દારૂની બોટલ. એની પત્ની ક્રિશ્ચિયન ધર્મ પાડે, આઈ ક્રિશ્ચિયન. એટલું બધું એને દારૂનું વ્યસન હતું કે ઘણીવાર એસેમ્બલીમાં એને ઊંચકીને લઈ જવો પડે મિનિસ્ટર. એના દીકરા દીકરીના પૈસા, ભણવાના પૈસા પણ દારૂમાં વાપરતા. આ માણસને એક વિચાર આવ્યો પ્રમુખ સ્વામીના એક સાહજિક સહવાસમાં કે આટલા બધા નાના સંતોને સંસાર વ્યવહાર છૂટી જતો હોય તો મારો આ મિત્ર હું દારૂને કેમ ના છોડી શકું. તે દિવસે એને વચન લીધું ને દારૂ છોડ્યો. અત્યારે આ 20-25 વર્ષથી એને જિંદગીમાં દારૂનું ટીપું મળે મૂક્યું નથી. વિચાર કરો, એક સાહજિક સંપર્કની અંદર. અહીંના જ આપણા ભક્ત છે, સત્સંગી નથી, હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ, અત્યારે અદાણીની અંદર એ પોતે એડવાઇઝર છે. હોશિયાર, બુદ્ધિશાળી, 12 કે 14 વર્ષની ઉંમરથી એને બીડીનું વ્યસન. એકવાર મેં અમદાવાદ મંદિરના ચોકમાં બેઠેલા જોયા, સત્સંગી નહીં, હું જાણું નહીં. મેં કહ્યું ભાઈ તમે કેમ આવ્યા છો? કે ભાઈ મેં એવું સાંભળ્યું છે કે પ્રમુખ સ્વામીને હાજરીમાં વ્યસન છૂટે છે. મેં કહ્યું હાલો હાલો જલ્દી, પ્રમુખ સ્વામી ઉપર જ છે. કે સ્વામી પણ ઉભા રહો, મારો કેસ છે ને ઓલિમ્પિક જેવો છે. હું 41 વર્ષથી સિગરેટ પીવું છું, 41 વર્ષથી, નાનો હતો ત્યારથી ને અત્યાર સુધી. મેં કહ્યું વાંધો નહીં, ઘણા બધા પીવે, તમે ચાલો ને સ્વામી પાસે, કંઈક સાહજિક રીતે કંઈક ચમત્કાર થઈ જાય તો થઈ જાય, તમારું જીવન સુધરે. એ કે સ્વામી પણ ચાલતા ચાલતા એને મને વાત કરીએ કે સ્વામી મારા દીકરાનો જન્મ થયો, એના માથે હાથ મૂકીને મેં વ્યસન મૂક્યું હતું તોય ચાલુ થઈ ગયું. મારા પિતા ધામમાં ગયા, એની અગ્નિ સંસ્કારની અંદર મેં વ્યસન મૂક્યું ચાલુ થઈ ગયું. હું તિરુપતિ ગયો,
ત્યાં મુંડન કરાવીને મેં વસન મૂક્યું ને ચાલુ થઈ ગયું. હું દ્વારકા ગયો, આપણે અહીંયા ગાડી ડાકોર ગયો, અંબાજી ગયો, ઘણા બધા તીર્થ સ્થાનમાં જઈને પણ મેં વ્યસન મૂક્યું છે, પણ મારે ચાલુ થઈ ગયું છે. એટલે મારો કેસ અઘરો છે. ત્યાં સુધી અમે બાપા પાસે પહોંચી ગયા. સ્વામી પણ ઉતાવળમાં હતા, ઉભા થતા હતા અને બધા વારાફરતી જતા હતા. અને મેં કીધું બાપા અમને વ્યસન છે. સ્વામીએ એનો હાથ પકડીને માથે હાથ મૂક્યો. સ્વામી કે હોય નહીં લે. મેં કીધું ભાઈ આ 41 વર્ષનો એકદમ સીઝન્ડ છે, હજુ તો મેં કઈ કીધું ને. સ્વામી કે હોય નહીં. અને સ્વામી કે એને હાથ પકડીને તમે હર્ષદભાઈ પૂછો, સ્વામી કે એ ઘણાને છોડાવશે. આટલું કહીને બારે આવ્યામાં શું સમજણ, શું ઉપદેશ, શું કથા વાર્તા, શું જ્ઞાન, શું બધી કેન્સર ને આ તેન ભીતિ, કાંઈ જ નહીં. એક સ્પર્શ, એક સહવાસ, એક મિત્રતા, જેવું સ્વામીએ એને સ્પર્શ કર્યો. અને એમાંથી અત્યારે હર્ષદભાઈ કે છે મને શું વ્યાપી ગયું ને, શું વ્યાપી ગયું મને ખબર નથી. ત્યારથી ને આજ દિન સુધી મેં બીજાના વ્યસન મુકાયા, મારા જીવનમાંથી વ્યસન માત્ર જતું રહ્યું. એટલે જ શાસ્ત્રમાં કદાચ કહ્યું છે, ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આ નાની મોટી દરેક વાત. પ્રથમના 27ના વચનામૃતમાં મહારાજ કહે છે કે સંત છે એ જગતના આધાર છે. શ્રીજી મહારાજ એ પોતે મધ્યના 22ના વચનામૃતમાં મહારાજ કહે છે કે જે સંતને ભગવાન સિવાય બીજી કોઈ વાસના નથી, જે સંતના જીવનમાં, એટલે સાચા સંતની હું વાત કરું છું, જે સંતના જીવનમાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ છે, એ સંત કેટલા શક્તિશાળી છે કે જેટલું રાજાનું રાજ એટલું જ રાણીનું રાજ્ય, જેટલો રાજાનો હુકમ ચાલે એટલો જ રાણીનો હુકમ ચાલે, અને જેટલો રાજાનો પ્રતાપ એટલો જ રાણીનો પ્રતાપ, જેટલો ભગવાનનો પ્રતાપ ને રાજા અને હુકમ ચાલે એટલો જ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રતાપ, રાજ્ય ને હુકમ ચાલે. એવા એ પવિત્ર સંત છે. તો જ લોકોના જીવનમાં પરિવર્તન થાય, નિકરા શક્ય નથી. અને કેવું થાય છે, જે સાહજિક રીતે પણ સ્વામીના જીવનમાં આવી ગયા હોય ને, સાહજિક પરિચય, એનાય જીવનની અંદર જબરજસ્ત અસર થાય છે. જેમ મેં ડોક્ટર રાધાકૃષ્ણની વાત કરી હતી, તો આજના પ્રથમ દિવસનો આપણે અંત લાવીએ કે 50 વર્ષ પછી એ જ પ્રેસિડેન્ટના સ્થાને બિરાજમાન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યારે ભારતના પ્રમુખ છે. એ અબ્દુલ કલામ સાહેબે વિંગ્સ ઓફ ફાયર એક પુસ્તક લખી એમના જીવનની. લેખક એમની જોડે હતા પ્રોફેસર અરુણ તિવારી. એ પણ બહુ બુદ્ધિશાળી, 20 વર્ષથી વૈજ્ઞાનિક છે, બહુ જ મોટા વૈજ્ઞાનિક. અત્યારે એમણે બીજી એક પુસ્તક લખી છે, સ્ક્વેરિંગ ધ સર્કલ. સ્ક્વેરિંગ ધ સર્કલ એટલે શું? સ્ક્વેરિંગ ધ સર્કલ એટલે શું કે એમાં એમણે લખાણ લખ્યું છે કે જ્યોમેટ્રીમાં એક ફ્રેઝ આવે છે કે ગોળાકાર હોય ને એનો તમે એક્ઝેક્ટ ચોરસ બનાવો ને બહુ અઘરું છે. 1882 સુધી જ્યોમેટ્રિશિયન માનતા હતા કે આ શક્ય જ નથી, પણ જ્યારે થિયરમ બદલો ને ત્યારે શક્ય થાય છે, લો બદલવો પડે. સ્ક્વેરિંગ ધ સર્કલનો અર્થ આર્ટિસ્ટિકલી જોવો તો લિયોનાર્ડો ડા વિન્સી એને એક માણસ બતાવ્યો છે કે જેના હાથ પહોળા રાખે ને પગ પહોળા રાખે ને તો એક સ્ક્વેર બને. પછી માણસ હાથ ઊંચા રાખે ને પગ પણ આમ થોડાક ઊંચા નીચા આમ સીધા રાખે ને તો સર્કલ બને છે. માણસ એક જ જનાવર છે કે એના જ હાથે ને પગે કરીને એક પરફેક્ટ સર્કલ ઊભું કરી શકે છે અને પરફેક્ટ સ્ક્વેર ઊભું કરી શકે છે આ માણસ. એટલે સ્ક્વેરિંગ ધ સર્કલ એટલે એક અજાયબી. અને સ્ક્વેરિંગ ધ સર્કલ એટલે ત્રીજો અર્થ શું થાય છે અંગ્રેજીમાં કે જ્યારે કોઈક મીટિંગ ચાલતી હોય ને ગોળ ગોળ વાતો ચાલતી હોય ને એટલે somebody has to square the circle. કોઈ કે આમ જ થશે અને આ જ સાચી વાત છે ત્યારે સીધો અંત આવી જાય, ગોળ ગોળ ફર્યા જ કરે નીકળ. કે સીધે સીધી સાચી વાત, અઘરો કોયડો ઉકલે એવી વાત. એમાં કલામ સાહેબે એ જે મોટા માણસો, પ્રેસિડન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, પછી બિલ ગેટ્સ હોય કે બીજા દેશના પ્રેસિડન્ટ હોય કે મોટા મોટા બુદ્ધિશાળી માણસો, એ બધાનો એને પોતાની મુલાકાત લખી છે. એમાં પ્રમુખ સ્વામી મહારાજની જે મુલાકાતમાં જે લખ્યું છે ને એ સાંભળજો. એને ભાવાર્થ એના પ્રોફેસરે મને વાત કરી રૂબરૂ કે બીજા પાસથી કદાચ એ કમ્પેશન, કરુણા શીખ્યા, કોઈકની પાસે આયોજન, કોઈકની પાસથી એ કેવી રીતના મહેનત કરવી એ બધું કલામ સાહેબ શીખે છે. પણ એક વસ્તુ કે હું પ્રમુખ સ્વામી પાસે શીખ્યો કે જ્યારે હું કલામ પોતે ભારતનું ભવિષ્યની આખો પ્લાન લઈ 500 વૈજ્ઞાનિક ને બુદ્ધિશાળીએ
વિઝન 2020, ભારતનો વિકાસ એટલે હેલ્થમાં, એજ્યુકેશનમાં, ભારતનો વિકાસ એટલે જુદી જુદી દિશાની અંદર, ક્રિટિકલ એનર્જીની અંદર, કમ્યુનિકેશનમાં કેવી રીતના ભારતનો વિકાસ કરવો એનો હું માસ્ટર પ્લાન લઈને પ્રમુખ સ્વામી પહોંચ્યો, એમણે લખ્યું છે. તારે નિધડકપણે પ્રમુખ સ્વામી 500 વૈજ્ઞાનિક કે બુદ્ધિશાળીના વિચારના ભારમાં આવ્યા વગર પ્રમુખ સ્વામી કીધું, કલામ, there is one thing missing. આમાં એક વસ્તુ ખુદે છે કે શું? કે ભગવાનમાં શ્રદ્ધા. એ કે ફેથ ઇન ગોડ નહીં હોય ને તો માણસ કેવા થશે, અધિકારી કેવા થશે, આયોજન કેવું થશે અને કોના માટે કરશો? જ્યારે પ્રમુખ સ્વામીએ મને આ સમજાયું ને ત્યારે પહેલી વાર કે મારા મગજમાં એક ઝબકારો થયો કે આ વાત સાચી છે. અને મને તે વખતે પણ મનમાં પ્રશ્ન હતો, એટલે કલામ આ પુસ્તકમાં લખે છે શું કે સ્વામી એને કહ્યું, આ પ્રોફેસર અરુણ તિવારી લેખકે અમને કીધું કે પ્રમુખ સ્વામીએ કીધું કે તને અનુભવ થશે. તે વખતે કલામ એક વૈજ્ઞાનિક હતા, પ્રેસિડેન્ટ નહોતા. કલામ કહે છે કે રાતે મેં એક મુસલમાન છે ને, મેં ઈષ્ટ કરા પ્રાર્થના કરી અલ્લાહને. મુસ્લિમ ધર્મમાં એક પ્રાર્થના છે ઈષ્ટ કરા. એ પ્રાર્થના કઈ જ ખબર છે? જ્યારે તમારું મન મૂંઝાતું હોય, તમને મનમાં એમ લાગે કે આ વાત સાચી છે કે ખોટી, ત્યારે તમારે સ્નાન કરીને ભગવાનને પ્રાર્થના કરીને સૂઈ જવું. એવી રીતના 7 દિવસ સ્નાન કરીને ભગવાનને, અલ્લાહને પ્રાર્થના કરીને સૂવું. ઓકે. અને જો સ્વપ્નની અંદર તમને સફેદ કે લીલા રંગો દેખાય તો જે વાત તમને કોઈએ કહી હોય એ વાત અલ્લાહ કે છે સાચી છે, પ્રમાણે કરવી. અને જો તમને લાલ અને કાળા રંગ દેખાય સ્વપ્નમાં, કંઈક લોહી દેખાય, અંધકાર દેખાય, તો તમારે એ કરવું નહીં. અને જો 7 દિવસ તમે નાહી ધોઈ અને અલ્લાહને પ્રાર્થના કરીને સુવો અને કોઈ જ સ્વપ્નું ના આવે તો તમારે જેમ ઈચ્છા હોય એમ કરવું. આ 3 ઈષ્ટ કરા પ્રાર્થના આપી છે. કલામે આ પુસ્તકમાં લખ્યું કે પ્રમુખ સ્વામીએ મને આ કહ્યું, વૈજ્ઞાનિક તરીકે મને મનાતું નહોતું, પણ હું રાતના નાહી ધોઈને ઈષ્ટ કરા પ્રાર્થના કરીને સૂઈ ગયો તો મને અલ્લાહે કીધું કે આ પ્રમુખ સ્વામી કે છે બરાબર છે. વિચાર કરો તમે, પરધર્મી એના માટે પણ એના જીવમાં એના ઈષ્ટદેવ એવું કહી જાય કે આ પ્રમુખ સ્વામી કે છે એ સાચું છે, તો આપણા જીવની અંદર દ્રઢતા હોવી જોઈએ. એ પ્રમુખ સ્વામી મહારાજમાં એવું છે શું કે લાખોમાં જીવન પરિવર્તન થાય. આટલી બધી પ્રવૃત્તિ વચ્ચે પણ એક ક્ષણ માત્ર માટે પણ ભગવાનમાંથી એનું મન વિખૂટું ન થાય. એના મનમાં છે શું? એ મનનો પરિચય આપણે પ્રાપ્ત કરવો જોઈએ. અને એ મનનો પરિચય માટે આપણે અંતર્યામી બનવું પડે. પ્રમુખ સ્વામી મહારાજ મોટા સંત આપણા અંતર્યામી હોય જ. એકવાર અમેરિકન એમ્બેસીનો કોન્સુલ જનરલ બોમ્બે પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યો. એને પ્રથમ ધડાકે પ્રશ્ન પૂછ્યો કે ઇઝ ઇટ ટ્રુ કે આ વેદ અને ઉપનિષદ અત્યારે પણ એટલા જ લાગુ પડે આપણા શાસ્ત્રો? તો પ્રમુખ સ્વામી કે હા. તે કે હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓને દેખાતું હશે કે હજારો વર્ષ પછી શું થશે? બુદ્ધિશાળી માણસ. તો સ્વામી કે તમે અત્યારે યંત્રો બનાવ્યા છે કે અહીંયા બેઠા બેઠા દૂરનું દેખી શકીએ, તો અમારા ઋષિ મુનિ પાસે એવું જ્ઞાન હતું કે હજારો વર્ષ પછીનું પણ જોઈ શકતા. આ માણસના મનમાં થયું કે એવા પુરુષો અત્યારે છે કે જે મનનું અને હજારો વર્ષ પહેલા અને પછીનું જોઈ શકે. સ્વામી કે તમને અનુભવ થાય ત્યારે ખબર પડે, વાતે કરીને ન સમજાય. પછી તો અમે વાત ઊભા કર્યા અને પછી અમે બધા બારે 5મા માળે બાપાનો ઉતારો, જેને જૂનો મુંબઈમાં બાપાનો ઉતારો જોયો હોય, અમે લિફ્ટની રાહ જોતા હતા કે લિફ્ટ ભ્રમરૂપ કરે એવી હતી. માન ઉપર આવે ને જાય. લિફ્ટ અગાડી પૂજ્ય ઋષિરાજ સ્વામી, હું અને આ જેમ્સ વોલર, જે કોન્સુલ જનરલનું નામ, અમે ઊભા હતા. એમાં માન બાપાને મળીને બારે નીકળ્યા હતા. એમાં આપણા તીર્થ સ્વરૂપ સ્વામી એકદમ મારી પાસે આવ્યા અને કેરીનો ટોપલો લઈને આવ્યા. મને કે બ્રહ્મવિહારી, મેં કહ્યું શું? એ કે સાહેબને આપવાનો. મેં કહ્યું ભાઈ ભૂંડું લાગે, કેરીનો ટોપલો ના પાય, આ અમેરિકન એમ્બેસીનો માણસ છે અને કેરીનો ટોપલો પ્રસાદ હોય બોક્સમાં. કે ના આપવાનું છે. મેં કહ્યું ભાઈ નથી આપવાનું, ખરાબ લાગે, તું મારી લાજ લઈશ, તું હમણાં બાજુમાં ખસ, મને ખબર છે મોટો માણસ, બુદ્ધિશાળી, એમ્બેસીનો માણસ, અને ઉલટાનો આપણને પ્રશ્ન થશે. એને કેરીનો ટોપલો પાછો લિફ્ટમાં ઊંચકીને નીચે જાય. લે
પ્રસાદ હોય તો વ્યાજબી હોવો જોઈએ ને. તમને 2 કિલોનો આપું દે ખભો રહી જાય. એટલે મેં કીધું હવે ચર્ચા ના કર, પાછો જાય. એને અંગ્રેજી આવડતું નથી આને, તીર્થ સ્વરૂપ સ્વામીને. અને મારી જોડે ત્યાં રગજગ મને કે ભાઈ બાપાએ મોકલ્યું છે. મેં કીધું હવે બાપા કેરીનો ટોપલો મોકલે ક્યારે? હું દાયકાઓથી બાપા જોડે છું. સ્વામી પ્રસાદ મોકલે, હાર મોકલે, કેરીનો ટોપલો? મને કે બાપાએ મોકલ્યું છે. પેલો ધોળ્યો છે ને એને ચટપટી થઈ. મને કે વોટ ઇઝ હી સેઇંગ? મેં કીધું હી ઇઝ સેઇંગ that our guru has just sent this basket, આટલો મોટો, અને ફ્રેશ કેરી. ઘણી વાર ફ્રેશ કેરી હોય ને એમાં પછી બધું ગુંદર જેવું બધું ચોટેલું હોય ને એકદમ આમ ચોખ્ખી ના હોય, ધોવી પડે એવી હોય, એવી હતી. મેં કહ્યું he has just sent you this basket of mangoes. I don't know, he is telling me that. પેલો મને શું કે ખબર છે? you tell your guru that he is correct. હજારો વર્ષ પહેલાના જે સાધુ પુરુષ હતા ને અત્યારે છે. એવું કેમ? વાય? કે when I left home, my wife had told me, don't come home without mangoes. I was just wondering where will I get the mangoes from.